નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો યુવા સારથી કેરિયર એકેડેમીના આજના મહત્વપૂર્ણ 1857ની ક્રાંતિના વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ગુજરાત અને ભારતની અંદર જે પણ 1857ની ક્રાંતિને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે તેની આજના વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। ફોરેસ્ટની જે પણ મારા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે તેમના માટે સ્પેશિયલ સિલેબસની અંદર મૂકવામાં આવેલું છે કે 1857ની ક્રાંતિ ભારત અને ગુજરાત બંનેના મુદ્દા કરવા પડશે। અને એક્સ વાય અને ઝેડ વિદ્યાર્થી મિત્રો તમે જીપીએસસીની તૈયારી કરતા હોય કે પછી કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા હોય 1857ના વિપ્લવના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો। મારે બધું બોલવાની જરૂર નથી કે આ વિડીયોની અંદર મેં શું શું સમાવેશ કરેલો છે। આ બધી જ વિદ્યાર્થી મિત્રો ડિટેલ સાથે અહીંયા 150 એમસીક્યુ તમારી સમક્ષ લઈને આવ્યો છું। આ વિડીયોથી બહારનો કોઈ પ્રશ્ન પરીક્ષાની અંદર નહીં પૂછાય વિદ્યાર્થી મિત્રો, તો શાંતિથી આ વિડીયોને સમજી લેવાનો છે। અને જો તમે નોટ્સ બનાવતા હોય તો નોટ્સ બનાવી લેજો, અને વિદ્યાર્થી મિત્રો જો સ્ક્રીનશોટ લઈ અને ફરીથી તમારે રીડિંગ કરવું હોય તો પણ તમે કરી શકો છો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, અને આપણી અહીંયા પ્રથમ માહિતી છે કે ભાઈ જે 1857ના બળવાનું તાત્કાલિક કારણ શું હતું। પહેલા મુદ્દો જે છે કે 1857નો વિપ્લવ થયો છે એના કારણે, તો વિદ્યાર્થી મિત્રો તેના મહત્વપૂર્ણ રૂપે જોઈએ તો બે કારણો છે, બરાબર, બે કારણો છે। પહેલું કારણ એ હતું કે ધર્મ પ્રત્યે જે અંગ્રેજોનું વલણ હતું એ ભારત દેશ માટે ખરાબ હતું, બરાબર, તો તેને પણ આપણા ભારતવાસીઓએ ધીરે ધીરે નકારી કાઢ્યું હતું। પણ અંગ્રેજોએ શું કર્યું વિદ્યાર્થી મિત્રો, આપણા મુસ્લિમ જે સૈનિકો અંગ્રેજોની અંદર સેનાની અંદર હતા અને વિદ્યાર્થી મિત્રો હિન્દુ સૈનિકો હતા, અહીંયા અંગ્રેજોએ શું કર્યું કે આ ઇમેજ ઉપર જોઈ રહ્યા છો આ એનફિલ્ડ રાઇફલ છે, અને આ રાઇફલની અંદર વિદ્યાર્થી મિત્રો એવા કારતૂસનો ઉપયોગ કરવા લાગ્યા કે ભૂંડની ચરબી જે મુસ્લિમ કોમની અંદર વર્જિત છે, અને વિદ્યાર્થી મિત્રો બીજું કે આપણી ગાય માતાની ચરબી જે હિન્દુ આપણા બ્રાહ્મણો ઘણા બધા આ જે અંગ્રેજોની સેનાની અંદર હતા વિદ્યાર્થી મિત્રો, એ જગ્યા ઉપર આ અંગ્રેજોએ આવો ખેલ કર્યો કે જે એનફિલ્ડ રાઇફલ હતી તેને વિદ્યાર્થી મિત્રો તમે જૂના પિક્ચરો જોયા હશે, શોલે જોયું હશે, ગમે તે તમે જોજો, બંદૂકને આમ કરી અને તેની અંદર વિદ્યાર્થી મિત્રો મોઢાથી તોડી અને અંદર નાખવાનું હોય, એ જે મોઢાથી તોડવાનું હોય એ જે પાવડર વપરાતો હોય એ ભૂંડની ચરબીનો અને આપણી ગાય માતાની ચરબીનો હતો। મેઇન સૂત્રધાર કારણ ગણીએ તો વિદ્યાર્થી મિત્રો 1857ની ક્રાંતિનું મેઇન સૂત્ર કારણ હતું એ જ હતું કે એનફિલ્ડ રાઇફલની અંદર જે વિદ્યાર્થી મિત્રો જે આપણી ગોળી કહેવાય, જે તેનું કારતૂસ કહેવાય, તેની અંદર ઘન પાવડર જે હતો તે ભૂંડની અને ગાયની ચરબીનો વાપરવામાં આવતો હતો। આ મેઇન કારણ હતું। બીજું વિદ્યાર્થી મિત્રો ધર્મ પ્રત્યેનું વલણ તેમનું ખરાબ હતું, આ બીજું કારણ હતું। હવે એ સમજો કે 1857ના બળવાના તાત્કાલિક કારણો સૈનિકો હતા। નવી જે એનફિલ્ડ રાઇફલ છે આ એનફિલ્ડ રાઇફલ વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂકેલી છે, બરોબર, કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો। આ રાઇફલો લોડ કરતા પહેલા સૈનિકોને કારતૂસને મોંથી ખોલવાના હતા, ત્યાર પછી અંદર બંદૂકમાં ભરાવાના। હિન્દુ અને મુસ્લિમ બંને સૈનિકોએ તેનો ઉપયોગ કરવાની ના પાડી। હવે ભારતનો વિદ્યાર્થી મિત્રો લોર્ડ કેનિંગ જે છે આ ભૂલની અંદર એને સુધારો કરવાનો પ્રયાસ કર્યો કે ભાઈ આ તો ભારત આપણા તરફ વિદ્યાર્થી મિત્રો આક્રમણ કરી દેશે, બધા જ લોકો બધા જ સૈનિકો આપણા વિરોધી થઈ જશે, તો તેણે આ વસ્તુને સુધારવાનો પ્રયાસ કર્યો અને વિવાદિત કારતૂસ જે હતા એને પાછા ખેંચી લીધા। પરંતુ એ પહેલા તો ભારત દેશની અંદર આ સમાચાર ફેલાઈ ગયા કે આ જે નવા કારતૂસ આવ્યા છે તેની અંદર ગાય માતાની અને ભૂંડની ચરબી। અત્યારનો જમાનો તો ઠીક છે વિદ્યાર્થી મિત્રો, 1857ની જ્યારે વાત કરીએ ત્યારે તો આપણા ધર્મની અંદર વિદ્યાર્થી મિત્રો એટલું બધું ચુસ્તપણે ધર્મનું પાલન થતું હતું, એવા સમયની અંદર અંગ્રેજો આવા ખેલ કર્યા હતા, બરોબર। સમજો કે માર્ચ 1857માં મંગલ પાંડે નવી રાઇફલનો ઉપયોગ સામે અવાજ ઉઠાવ્યો અને તેના ઉપરી અધિકારીઓ ઉપર હુમલો કર્યો। કોણ છે ભાઈ? મંગલ પાંડે। 8 એપ્રિલ 1857ના રોજ મંગલ પાંડેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી, બરાબર। 9 મે 1857ના રોજ મેરઠમાં 85 ભારતીય સૈનિકોએ નવી રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કરી દીધો। કઈ જગ્યાએ? પહેલામાં પહેલું તો મેરઠથી 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો મેરઠથી થઈ હતી। વિરોધ કરી રહેલા સૈનિકોને ભાઈ 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી। આ છે 1857નો જે વિપ્લવ છે, આપણો બળવો છે વિદ્યાર્થી મિત્રો, ક્રાંતિ છે, પ્રથમ સ્વતંત્ર સંગ્રામ છે, તેનું તાત્કાલિક કારણ આ હતું। આ આપણું મેઇન કારણ છે। આગળના મુદ્દા તરફ જઈએ। હવે બળવાના મુખ્ય કેન્દ્રો છે, તો વિદ્રોહ પટનાથી લઈને રાજસ્થાનની સરહદો સુધી ફેલાયેલો હતો। 1857નો જે વિપ્લવ હતો તે બિહારથી લઈને રાજસ્થાન સુધી વિદ્યાર્થી મિત્રો ફેલાયેલો હતો, જેની અંદર તમે જોશો તો કાનપુર, લખનઉ, બરેલી, ઝાંસી, ગ્વાલિયર અને બિહારના આરા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલો છે। હવે લખનઉની અંદર પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું?
તો અવધની રાજધાની હતી લખનઉ. અવધના ભૂતપૂર્વ રાજાની પત્નીઓમાંની એક ઉપર ઇમેજ જોઈ રહ્યા છો, આ છે આપણા બેગમ હઝરત મહેલ. તેમણે લખનઉની અંદર બળવાનું નેતૃત્વ કર્યું હતું. 1857ની ક્રાંતિનું નેતૃત્વ લખનઉની અંદર કોણે કર્યું હતું? તો અહીંયા જોઈ શકો છો બેગમ હઝરત મહલ જે છે તેમણે નેતૃત્વ કર્યું હતું. અહીંયા લખેલું છે કે ભાઈ કાનપુર, તો પેશવા બાજીરાવ બીજા હતા. તેમના દત્તક પુત્ર નાના સાહેબ, અહીંયા ઇમેજ જોઈ શકો છો, નાના સાહેબે વિદ્રોહનું નેતૃત્વ સંભાળ્યું હતું. બરોબર, કાનપુરની અંદર. તો વિદ્યાર્થી મિત્રો નાના સાહેબ, આ મુદ્દો યાદ રાખવાનો. ઝાંસીની અંદર 22 વર્ષની રાણી લક્ષ્મીબાઈએ બળવાખોરોનું નેતૃત્વ કર્યું, કારણ કે તેમના પતિના મૃત્યુ પછી અંગ્રેજો તેમના દત્તક પુત્રને ઝાંસીની ગાદી ઉપર બેસાડવાની ના પાડી દેતા હતા. ભાઈ બ્લડ રિલેશન, એ જે રાજાઓની અંદર આ ડેલહાઉસી છે તેણે હડપ નીતિ વિદ્યાર્થી મિત્રો અપનાવી હતી. એ એનું કહેવું ડેલહાઉસીનું એવું કહેવું હતું કે ભાઈ દત્તક પુત્ર તમે ગાદી ઉપર નથી બેસાડી શકતા, તમારું લોહી છે તો જ તે રાજા બની શકે છે, બાકી નહીં. એટલે એના વિરોધ પણ આ લડાઈ હતી વિદ્યાર્થી મિત્રો. આપણી ઝાંસીની રાણી 22 વર્ષની ઉંમરે વિદ્યાર્થી મિત્રો તેમની લડાઈ હતી. બરોબર, આગળના મુદ્દા તરફ જઈએ. અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આપકી ઝાંસી કી રાણી. આગળ છે વિદ્યાર્થી મિત્રો ગ્વાલિયર. બરોબર, હવે આગળનો મુદ્દો શું છે વિદ્યાર્થી મિત્રો? આપણી પાસે ગ્વાલિયર. તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ બળવાખોરોનું નેતૃત્વ કર્યું અને નાના સાહેબના સેનાપતિ તાત્યા ટોપે, આ તાત્યા ટોપેને શબ્દને ભૂલતા નહીં. તાત્યા ટોપેથી આવનારી જે પરીક્ષાઓ છે ને, અગાઉ જે પરીક્ષાઓ લેવાઈ ગઈ છે, જેની અંદર તાત્યા ટોપેના ઘણા બધા પ્રશ્નો બનેલા છે. તાત્યા ટોપે સાથે મળીને ગ્વાલિયરની કૂચ કરી હતી. બે મુદ્દા યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો, ઝાંસી અને ગ્વાલિયર. આ જગ્યા ઉપર ઝાંસીની અંદર ઘણા પેપરની અંદર વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન કરવા આ બે મુદ્દા યાદ રાખવાના છે. એક છે વિદ્યાર્થી મિત્રો રાણી લક્ષ્મીબાઈ અને બીજા છે તાત્યા ટોપે. બંનેની અંદરથી ઓપ્શનની અંદર જે હોય તે તમારે ટીક કરવાનું રહેશે. બરાબર, ગ્વાલિયર કૂચ કરીને કબજે કર્યો. તેણીએ બ્રિટિશ દળો સામે જોરદાર લડાઈ લડી, પરંતુ આખરે અંગ્રેજો દ્વારા તેનો પરાજય થયો. અંગ્રેજોએ ગ્વાલિયર ઉપર કબજો કરી લીધો. આગળ છે બિહાર. તો આ વિદ્રોહનું નેતૃત્વ કુંવરસિંહે કર્યું હતું ભાઈ બિહારની અંદર. જેઓ બિહારના જગદીશપુરના રાજા હતા, ભાઈ રાજવી હતા, જગદીશપુરના રાજવી હતા બિહારના, તેમણે નેતૃત્વ કર્યું હતું. આગળ જુઓ, આગળ લખે છે વિદ્યાર્થી મિત્રો, બળવાના સ્થળ આપણા ભારતીય નેતાઓ છે અને બ્રિટિશ અધિકારીઓ કે જેમણે 1857ની ક્રાંતિને દબાવવાની પૂરી કોશિશ કરી. ખાસ પોઈન્ટ સમજી લેશો, ઘણા પ્રશ્નો ક્લિયર થઈ જશે. લખે છે બળવાનું સ્થળ દિલ્હી. તો દિલ્હીની અંદર ભાઈ ભારતીય નેતા હતા બહાદુર શાહ બીજા, અને અહીંયા જહોન નિકોલસન હતો, તેણે આ બળવાને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લખનઉની અંદર બેગમ હઝરત મહેલ, જે વિદ્યાર્થી મિત્રો હેનરી લોરેન્સ હતો, તેણે દબાવવાની કોશિશ કરી હતી. કાનપુર એટલે કે વિદ્યાર્થી મિત્રો યુપી, નાના સાહેબ જે છે તેમણે સર કોલિન કેમ્પબેલ દબાવવાની કોશિશ કરી. ઝાંસી અને ગ્વાલિયરની અંદર લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે, આ હ્યુરોજ નામનો જે અંગ્રેજ હતો તેણે દબાવવાની કોશિશ કરી. બરેલીની અંદર ખાન બહાદુર ખાન હતા, વિદ્યાર્થી મિત્રો સર કોલિન કેમ્પબેલે દબાવવાની કોશિશ કરી. અલ્હાબાદ અને બનારસ મૌલવી લિયાકત અલી, કર્નલ ઓન્સેલ જે છે તેણે દબાવવાની કોશિશ કરી. અને અહીંયા બિહારની અંદર કુંવરસિંહ હતા, વિલિયમ ટેલર જે છે તેણે દબાવવાની કોશિશ કરી હતી. સ્ક્રીનશોટ લઈ લેજો, અહીંયાથી પ્રશ્ન બનશે એટલે 100% બનશે. બળવાના સ્થળ ભારતીય નેતા અને બ્રિટિશ અધિકારીઓ કે જેમણે બળવો દબાવવાની કોશિશ કરી. આ ભારતીય નેતાઓ છે. આ મુદ્દો ખાસ આપણા માટે અતિ મોસ્ટ આઈએમપી. બળવો નિષ્ફળ જવાના કારણો શું હતા? બળવો નિષ્ફળ જવાના મુખ્ય કારણો શું હતા? તો વિદ્યાર્થી મિત્રો અમર્યાદિત અસર હતી કે બળવો વ્યાપક હોવા છતાં દેશનો મોટો હિસ્સો તેનાથી પ્રભાવિત ન હતો. એટલે વાત કરીએ તો ભાઈ શિક્ષિત જે લોકો હતા, જે સમુદ્રની અંદર વેપાર કરતા હતા વેપારીઓ, એવા લોકોએ આ બળવાની અંદર ભાગ નહોતો આપ્યો. ઉપરથી અંગ્રેજોને ભાગ આપ્યો હતો તેમણે, બરાબર, અંગ્રેજોને સહકાર આપ્યો હતો. એટલે આ બળવો નિષ્ફળ જવાનું આ પહેલું કારણ એ હતું. બરાબર, ખેડૂત મજૂરો અને તેમણે આ જે સ્વતંત્રતા સંગ્રામ હતો તેની અંદર મુખ્ય ભાગ ભજવ્યો હતો. પણ આ જે વિદ્યાર્થી મિત્રો વાત થઈ રહી છે કે શિક્ષિત વર્ગ હતો તે આ બળવાની અંદર સામેલ નહોતો થયો, અડધો, જેના કારણે આ વિદ્યાર્થી મિત્રો બરાબર બળવો મુખ્યત્વે સિંધ, રાજપૂતાના, કાશ્મીર અને પંજાબના મોટા ભાગના ભાગો જેવા દોઆ પ્રદેશ સુધી સીમિત હતો. મોટા રજવાડાઓ મૈસૂર, ત્રાવણકોર અને કાશ્મીર અને રજપૂતાના લોકો પણ બળવામાં જોડાયા ન હતા. દક્ષિણના પ્રાંતોએ પણ તેમાં ભાગ લીધો ન હતો. અહીંયા એક રજવાડું વિદ્યાર્થી મિત્રો પૂછી લઈને તો હૈદરાબાદ જે છે તેણે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. હૈદરાબાદ તેણે અહીંયા 1857ની ક્રાંતિની અંદર ભાગ ભજવ્યો હતો. આગળ પ્રશ્ન આવશે. ઓકે, તો યાદ રાખજો. આગળ છે કે અસરકારક નેતૃત્વ નથી ભાઈ. આ જે 1857ની ક્રાંતિ હતી તેનું અસરકારક નેતૃત્વ નહોતું. જુઓ
કે બળવાખોરો પાસે અસહકારક નેતાનો અભાવ હતો. નાના સાહેબ, તાત્યા ટોપે અને રાણી લક્ષ્મીબાઈ વગેરે વિદ્યાર્થી મિત્રો બહાદુર નેતાઓ હોવા છતાં સમગ્ર ચળવળને અસરકારક નેતૃત્વ આપી શક્યા ન હતા. અમર્યાદિત સંસાધનો, હવે જે સંસાધનો જે હતા, આ શહેરથી પેલા શહેરની અંદર કોઈનો કોન્ટેક્ટ કરવો હોય તો એ બધું તો અંગ્રેજો પાસે હતું. લખે છે કે સત્તામાં હોવાના કારણે રેલવે, પોસ્ટ, ટેલિગ્રાફ અને પરિવહન, સંદેશા વ્યવહાર અને અન્ય તમામ માધ્યમો અંગ્રેજોના નિયંત્રણ હેઠળ હતા, જેથી કરી અને બળવાખોર જે હતા આપણા ભારત દેશના વિદ્યાર્થી મિત્રો સ્વતંત્રતા સેનાનીઓ જે હતા તે શસ્ત્ર અને પૈસાનો પણ અભાવ હતો, કેમ કે રાજ કોનું હતું? અંગ્રેજોનું. હવે મધ્યમ વર્ગની ભાગીદારી નહીં તો અંગ્રેજી શિક્ષિત મધ્યમ વર્ગ, સમુદ્ર વેપારીઓ અને બંગાળના જમીન માલિકોએ બ્રિટિશરોને બળવાને દબાવવામાં મદદ કરી હતી. બરોબર, આ સમજી લેજો. બળવાને દબાવવાની અંદર મદદ કોણ? અંગ્રેજોને મદદ કરી હતી આવા લોકોએ. આગળ છે 1857ના બળવા પર લખાયેલ પુસ્તકો નોંધ કરવાના છે. લખે છે વિનાયક દામોદર સાવરકર દ્વારા ધ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્ટ વિદ્રોહ 1857 પુસ્તક છે. વિનાયક દામોદર સાવરકર. પૂરનચંદ જોશી દ્વારા રિબોલિયન ઓફ સિમ્પોઝિયમ નામની પુસ્તક. જ્યોર્જ બ્રુસ મેલેસન ધ ઇન્ડિયન મ્યુનિટી ઓફ 1857. ક્રિસ્ટોફર હિબર્ટ દ્વારા ધ ગ્રેટ મ્યુનિટી. ઇકબાલ હુસેન દ્વારા આઈડિયોલોજી રેબલ ઓફ 1857 અને ખાન મોહમ્મદ સાદિક ખાન દ્વારા 1857ના સ્વતંત્રતા યુદ્ધના અનસંગ હીરોઝ આ પુસ્તક લખવામાં આવેલી છે. આ મહત્વપૂર્ણ પુસ્તકો છે. કોઈ પણ એક પુસ્તક વિશે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકે છે. અહીંયાથી પ્રશ્ન સ્ટાર્ટ થાય છે. આપણા પહેલા સ્ટાર્ટ થતા પ્રશ્નોની અંદર ભારતના 32 પ્રશ્નોની માહિતી મેળવીશું. ત્યારબાદ ગુજરાતની તરફ જઈશું ને ગુજરાતના વિદ્યાર્થી મિત્રો 70 થી 80 MCQ વિદ્યાર્થી મિત્રો 70 થી 80 MCQ નો અહીંયા મેં સમાવેશ કરેલો છે. કેટલા? તો 70 થી 80 જે MCQ છે વિદ્યાર્થી મિત્રો તેનો અહીંયા મેં સમાવેશ કરેલો છે. તો પહેલામાં પહેલો પ્રશ્ન છે કે 1857 ની ક્રાંતિ અથવા બળવો ની શરૂઆત ક્યાં થઈ? તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ભણ્યા છીએ. રાઈટ આન્સર છે ભાઈ મેરઠથી થઈ હતી. બરાબર, મેરઠથી. આટલે સુધીનો મુદ્દો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. શરૂઆત ક્યાંથી થઈ? તો ભાઈ મેરઠથી તેની શરૂઆત થઈ. બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણ 1857ના વિદ્રોહનો આગેવાન ન હતા? 1857ના વિદ્રોહના આગેવાન ન હતા નહીં. લખે છે કુંવરસિંહ તો ભાઈ બિહાર, રાણી લક્ષ્મીબાઈ તો ગ્વાલિયર અને નાના સાહેબ વિદ્યાર્થી મિત્રો 3 તો થઈ ગયા. માનસિંહ જે હતા તે ન હતા. એટલે આપણો જવાબ શું આવશે ભાઈ? માનસિંહ 1857 વિપ્લવના વિદ્યાર્થી મિત્રો નેતા ન હતા. ત્રીજો પ્રશ્ન છે કે 1857ના વિદ્રોહ પછી તાત્યા ટોપેનું શું થયું? તો તેમને ભારતમાંથી દેશ નિકાલ કરવામાં આવ્યા. એ નંબરનો ઓપ્શન. બીજો ઓપ્શન તે યુદ્ધમાં લડતા મૃત્યુ પામ્યા. સી નંબરનો ઓપ્શન તેમના સાથીદારોના વિશ્વાસઘાતને કારણે તેમને પકડવામાં આવ્યા અને ફાંસી આપવામાં આવીને ડી છે વિદ્યાર્થી મિત્રો તેમને સાથે શું થયું તે કોઈ જાણતું નથી. તો સી નંબરનો ઓપ્શન આપણો જવાબ છે કે તેમના સાથીદારોના વિશ્વાસઘાતના કારણે તેમને પકડવામાં આવ્યા અને ફાંસી આપવામાં આવી હતી. તો આ છે વિદ્યાર્થી મિત્રો આ કારણ. ચોથો પ્રશ્ન કે 1857ના બળવાને કયા રજવાડાઓએ ટેકો આપ્યો હતો? લખે છે જયપુરે આપ્યો હતો ભાઈ, જોધપુરે આપ્યો હતો, હૈદરાબાદ અને જગદીશપુર. તો મેં તમને પહેલા જ કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે હૈદરાબાદ જે છે રજવાડું છે તેણે 1857ના વિપ્લવની અંદર ટેકો આપ્યો હતો. ત્યારબાદ લખે છે 1857ના બળવા સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? તો ભાઈ આ ગવર્નર જનરલ ઇન્ડિયન પિનલ કોડ જ્યારે ગણાયો ત્યારે પણ આ જ ગવર્નર જનરલ હતો. માટે આપણે યાદ રાખીશું લોર્ડ કેનિંગ. શું યાદ રાખીશું? લોર્ડ કેનિંગ. બી નંબરનો ઓપ્શન આપણો જવાબ છે. ભારતનો સ્વતંત્રતા સંગ્રામ જે થયો 1857નો એ સમયે ગવર્નર જનરલ કોણ હતો? તો લોર્ડ કેનિંગ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે હડપ નીતિ સિદ્ધાંતની નીતિ કોના દ્વારા અપનાવવામાં આવી હતી? તો ભાઈ આ છે લોર્ડ ડેલહાઉસી આવશે. શું આવશે? સી નંબરનો ઓપ્શન આપણો જવાબ છે કે ભાઈ લોર્ડ ડેલહાઉસી જે છે તેમણે હડપ નીતિ અપનાવી હતી. 1857ના બળવા દરમિયાન બરોબર કોઈ પ્રશ્ન બાકી રહી ગયો? ના. ચલો 1857ના બળવા દરમિયાન નીચેનામાંથી કયો નેતા ઉત્તર પ્રદેશમાં બારોત સાથે સંકળાયેલ હતા? લખે છે બાબા શાહમલ. બરોબર, મૌલવી અહમદુલ્લા શાહ, તાત્યા ટોપે અને વીર કુંવરસિંહ. તો વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ શા માટે હું લઈને આવ્યો છું? મહત્વનો પોઈન્ટ છે આ બાબા શાહમલ. તો 10 મે 1857ના રોજ મેરઠથી શરૂ થયેલી ક્રાંતિની આગ
બાગપત અને બરોત વિસ્તારમાં પણ ફેલાઈ. ક્રાંતિકારી શાહ આલમની આગેવાની હેઠળ હજારો ખેડૂતોએ બારોત તહસીલ ઉપર હુમલો કર્યો અને સરકારી તિજોરીઓ લૂંટી. ભારતમાં ક્રાંતિઓનું નેતૃત્વ કરનાર છેલ્લા મુગલ શાસક કોણ હતા? બહાદુર શાહ જફર. દિલ્હી દરબારમાંથી શાહ આલમને બારોત ક્ષેત્રના સુબેદાર તરીકે નિયુક્ત કર્યા. આ પછી બાગપત જે છે તે યમુના કિનારે બનેલો બોટ બ્રિજ, જેનો ઉપયોગ અંગ્રેજો પુરવઠો પહોંચાડવા માટે કરતા હતા, તેને વિદ્યાર્થી મિત્રો ઘન પાવડરથી ઉડાડી દેવામાં આવ્યો હતો. આ મોસ્ટ આઈએમપી છે, કોઈ પણ પરીક્ષાની અંદર આ પૂછાઈ શકે છે. આગળ છે, નીચેનામાંથી કોને સર હ્યુ રોજે બળવાખોરોના શ્રેષ્ઠ અને બહાદુર લશ્કરી નેતા તરીકે વર્ણન કરેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, હ્યુરોજ જે જગ્યા ઉપર હ્યુરોજ લખેલું હોય અને એ જગ્યા ઉપર આવશે રાણી લક્ષ્મીબાઈ. તો સર હ્યુરોજ રાણી લક્ષ્મીબાઈને બળવાખોરોની સર્વશ્રેષ્ઠ અને બહાદુર લશ્કરી નેતા ગણાવી હતી. બરોબર, આ પોઈન્ટ છે આપણો. આગળ છે કે મંગલ પાંડે કે જેમણે એકલા હાથે 1857માં બળવો શરૂ કર્યો હતો તે સંબંધિત હતા. લખે છે 34મી મૂળ પાયદળ. અહીંયા ગુજરાતીમાં લખેલું છે, અહીંયા ઇન્ફેન્ટ્રી લખાશે 34મી ઇન્ફેન્ટ્રી. બરોબર, 34મી ઇન્ફેન્ટ્રી આ રીતે પણ લખાશે વિદ્યાર્થી મિત્રો, પણ આપણે ગુજરાતીમાં લખેલું છે અહીંયા. 34મી પાયદળ, 22મી પાયદળ, 19મી પાયદળ અને 38મી મૂળ પાયદળ. તો આ મંગલ પાંડે જે છે, બરોબર, તે 1857નો વિપ્લવ તો વિદ્યાર્થી મિત્રો 34મી ઇન્ફેન્ટ્રી, બરોબર, 34મી નેટિવ, બરાબર, 34મી નેટિવ જે કહેવાય તે વિદ્યાર્થી મિત્રો પાયદળના તેઓ સૈનિક હતા. 1857ના બળવાના નીચેના નેતાઓમાંથી કોણે સૌપ્રથમ પોતાના જીવનું બલિદાન આપ્યું? તો ભાઈ પોતાનો જીવ જે ગુમાવ્યો એ માણસ હતા આપણા મંગલ પાંડે, આપણા સ્વતંત્રતા સેનાની છે મંગલ પાંડે, અને તેમણે આ સ્વતંત્રતા સંગ્રામની અંદર પોતાનો જીવ ગુમાવ્યો હતો. 11મો પ્રશ્ન છે કે 1857 ના વિદ્રોહની તાકાતનું સૌથી મહત્વનું તત્વ શું હતું? મહત્વપૂર્ણ તત્વ શું હતું? 1857નો વિપ્લવ જે ભારત દેશ માટે યાદગાર છે, તેનું મુખ્ય તાકાત શું હતી? તો વિદ્યાર્થી મિત્રો લખે છે કે નાના સાહેબનું નેતૃત્વ હતું, ઝાંસીની રાણીનું નેતૃત્વ હતું, બહાદુર શાહનો સહકાર હતો કે હિન્દુ મુસ્લિમ એકતા. તો આ જે વિદ્યાર્થી મિત્રો જે સ્વતંત્રતા સંગ્રામ હતો, બરાબર, જે અંગ્રેજો સામે આટલો બધો ટક્યો, તેનું મેઇન કારણ હતું આ હિન્દુ મુસ્લિમ એકતા. ડી નંબરનો ઓપ્શન આપણો રાઈટ આન્સર છે. 12મા નંબરના પ્રશ્ન તરફ જઈએ. 12મો પ્રશ્ન છે કે નીચેના વિધાનોને ધ્યાનમાં લેવાના છે. ભાઈ જોરદાર રીતે ધ્યાનમાં લઈ લઈએ. મંગલ પાંડે બેરકપુર બંગાળ સ્થિત 34મી મૂળ પાયદળના સૈનિક હતા. બરાબર, રાઈટ આન્સર છે, હમણાં જ ભણ્યા. તેઓ પ્રથમ ભારતીય સૈનિક હતા કે જેમણે એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. આટલે સુધી સાચું. જેમાં ચરબી કરેલા કારતૂસનો ઉપયોગ થતો હતો, આખું વિધાન સાચું. ત્રીજો છે કે 29 માર્ચ 1857ના રોજ મંગલ પાંડેએ સાર્જન્ટ મેજર યુજેનને ગોળી મારી અને લેફ્ટનન્ટ વિદ્યાર્થી મિત્રો બોર્ગની તલવારથી હત્યા કરી હતી. સાચું વિધાન છે. અને ચોથું વિધાન કે મંગલ પાંડેને વિદ્રોહના આરોપમાં 8 એપ્રિલ 1857ના રોજ મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. તો ઉપરોક્ત 1, 2, 3 અને 4 આ આપણા વિધાન સાચા છે. તો નીચેના વિધાનોને ધ્યાનમાં લો. 4 વિધાન આપણા અહીંયા સાચા છે. નીચેનામાંથી કયું કમિશન 1857ના વિદ્રોહના દમન પછી ભારતીય સેનાના પુનઃ સંગઠન માટે સંબંધિત છે? ભાઈ અહીંયા મુદ્દો સમજવાનો છે કે કયું એ કમિશન છે કે જે 1857ના વિદ્રોહ પછી ભારતીય સૈનિકોના પુનર્ગઠન માટે સંબંધિત છે? તો પબ્લિક સર્વિસ કમિશન, પીલ કમિશન, હન્ટર સાયમન. રાઈટ આન્સર શું છે વિદ્યાર્થી મિત્રો? કે પીલ કમિશન જે છે તે 1857ના વિદ્રોહના દમન પછી ભારતીય સેનાના પુનર્ગઠન માટે સંબંધિત છે. 14મો પ્રશ્ન કે કયા ઉર્દુ કવિ 1857ના વિદ્રોહનો સાક્ષી હતા? મીર તકી મીર, જોક, મિર્ઝા ગાલિબ અને ઇકબાલ. કોણ હતા ભાઈ? તો ભાઈ આ હતા મિર્ઝા ગાલિબ જે હતા તે 1857નો જે વિદ્રોહ હતો તેના સાક્ષી હતા મિર્ઝા ગાલિબ. બરાબર. 15મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણે 1857ના વિદ્રોહને ષડયંત્ર કહ્યું હતું? કોણ છે ભાઈ આ ચારની અંદરથી કે જેમણે ષડયંત્ર કહી દીધું? લખે છે કે જેમ્સ ઓટ્રોમ અને ડબલ્યુ ટેલર, સર જાનકે, સર જોન લોરેન્સ અને ટી.આર. હોમ્સ. તો એ નંબરનો આપણો રાઈટ આન્સર છે. ભાઈ આ જેમ્સ ઓટ્રોમ અને ડબલ્યુ જે ટેલર હતા, આ બંને દ્વારા એવું કહેવામાં આવ્યું કે 1857નો જે વિદ્રોહ છે તે તો ભાઈ ષડયંત્ર છે. આ શું છે? ષડયંત્ર. આ કહ્યું હતું આ બે. 16મો પ્રશ્ન કે નીચેનામાંથી કોણે 1857ના બળવામાં ભાગ લીધો ન હતો? ખેત મજૂરો, મની લેન્ડર, ખેડૂત અને જમીનદાર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો બીજો આ
અને વિદ્યાર્થી મિત્રો ચોથો આ, બરાબર. તો 2 અને 4 આ જે લોકો હતા તેમણે ભાગ નહોતો લીધો. ખેત મજૂરો અને ખેડૂતો જે હતા તેમણે તો વિદ્યાર્થી મિત્રો ભાગ લીધો હતો, બરાબર. તેમણે તો વિદ્યાર્થી મિત્રો ભાગ લીધો હતો, પણ અહીંયા કોણે ભાગ નહોતો લીધો? તો ભાઈ આ જમીનદારો જે છે એ જમીનદારો વિદ્યાર્થી મિત્રો અને મની લેન્ડરો જે છે તેમણે અહીંયા ભાગ લીધો નહોતા. સમુદ્રીના વેપારીઓ જે હતા તેમણે પણ અહીંયા ભાગ નહોતો લીધો. 17મો પ્રશ્ન, 1857માં અલ્હાબાદને ઇમરજન્સી હેડક્વાર્ટર કોણે બનાવ્યું? ભાઈ કોણે બનાવ્યું હોય એ સમયે વિદ્યાર્થી મિત્રો કોણ હતો ગવર્નર જનરલ? તો આપણો કોણ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? આ લોર્ડ કેનિંગ, બરાબર. વાઇસરોય લોર્ડ કેનિંગ જે હતા તેમણે આ ઇમરજન્સી હેડક્વાર્ટર બનાવ્યું હતું. હવે લખે છે ગડકરી વિદ્રોહનું કેન્દ્ર કયું હતું? બરાબર. લખે છે બિહાર શરીફ, કોલ્હાપુર, સુરત અને સિલહેટ. તો 18મો પ્રશ્ન અને તેની જગ્યા ઉપર આવશે ગડકરી વિદ્રોહ. તો રાઈટ આન્સર આવશે કોલ્હાપુર. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? જો ગડકરી વિદ્રોહ લખેલું હોય તો આ જગ્યા ઉપર આવશે કોલ્હાપુર. 19મો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ સ્વતંત્રતાના યુદ્ધનું મુખ્ય તાત્કાલિક કારણ શું હતું? લોર્ડ ડેલહાઉસીની પચાવી પાડવાની નીતિ, ધર્મમાં અંગ્રેજોની દખલગીરીની શંકા, લશ્કરી અસંતોષ અને ભારતનું આર્થિક શોષણ. તો વિદ્યાર્થી મિત્રો બી નંબરનો ઓપ્શન આપણો રાઈટ આન્સર. મેઇન મુદ્દો તો આ જ છે. ધર્મમાં અંગ્રેજોની દખલગીરી જે હતી તે 1857નું કારણ હતું. કેમ કે અહીંયા આપણા આ મુદ્દાની અંદર એનફિલ્ડ રાઇફલ નથી લખેલું, બરોબર. આ જે એનફિલ્ડ રાઇફલ જે છે તે વિદ્યાર્થી મિત્રો નથી લખેલું, માટે એ જવાબ નહીં આવે. પણ અહીંયા શું છે? ધર્મમાં અંગ્રેજોની જે દખલગીરી હતી તે કારણ ગણાશે. અને આની અંદર જો ઇન્ક્લુડ થાય, બરોબર, આની અંદર જો ઇન્ક્લુડ થાય કે એનફિલ્ડ રાઇફલ કારણ હતું તો આ વિધાન અહીંયાથી નીકળી જશે. કાં તો પછી વિધાન રૂપે આપ્યા હશે તો તેની અંદરથી વિદ્યાર્થી મિત્રો જે પણ સેટ થતા હોય આપણે કરવાના રહેશે. સમજાય છે? આગળ 20મો પ્રશ્ન કે આ નિવેદનોને ધ્યાનમાં લો. લઈ લઈશું તમારા બધા જ નિવેદનોને આજે ધ્યાનમાં કે 1857ની ક્રાંતિ લશ્કરી બળવા તરીકે શરૂ થઈ, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આ તો સાચી વાત છે. સમય જતાં તેનું સ્વરૂપ બ્રિટિશ શાસન સામે સામૂહિક વિદ્રોહમાં બદલાઈ ગયું, જેને ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહેવામાં આવે છે. અહીંયા સાચું શું છે? તો 20મા પ્રશ્નની અંદર ભાઈ બંને વિધાનો શું પૂછે છે કે ભાઈ સાચું શું છે? તો 1 અને 2 બંને સાચા છે, બરોબર. બંને સાચા છે. 21મો પ્રશ્ન કે કયા ઇતિહાસકારે લખ્યું છે કે વિદ્યાર્થી મિત્રો કહેવાતો પહેલો રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામ ન પહેલો હતો, ન રાષ્ટ્રીય હતો, ન સ્વતંત્રતા હતો? આ કહેનાર કોણ છે? શું કહી રહ્યું છે ભાઈ વાક્ય? કે કયા ઇતિહાસકાર એવા છે કે જેમણે કહી દીધું કે ભાઈ જે કહેવાતો પહેલો રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામ નહોતો પહેલો, નહોતો રાષ્ટ્રીય કે ન સ્વતંત્રતા સંગ્રામ? આ વાક્ય કોનું છે વિદ્યાર્થી મિત્રો? 21મા નંબરનો પ્રશ્ન અને રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો આરસી મજુમદાર. શું જવાબ છે? આરસી મજુમદાર આપણો રાઈટ આન્સર છે. 22મું છે કે વિધાન એ પ્રારંભિક રાષ્ટ્રીય ચળવળની મૂળભૂત નબળાઈ તેનો મર્યાદિત સામાજિક આધાર હતો અને વિદ્યાર્થી મિત્રો કારણ આર તે તેમાં સામેલ સામાજિક જૂથોના સંકુચિત હિતો માટે લડતો હતો. તો ભાઈ આ તો ખોટી વસ્તુ છે. આ આર જે છે તે ખોટું છે. સામાજિક જૂથોના સંકુચિત હિતો માટે નહોતું. તો પહેલું વિધાન જે છે તે સાચું છે. તો અહીંયા વિધાનો પરીક્ષામાં પૂછાયેલા છે કે એ અને આર બંને સાચા છે અને આર એની સાચી સમજૂતી કરે છે. એ અને આર બંને સાચા છે પણ આર એની સાચી સમજૂતી નથી. વિદ્યાર્થી મિત્રો એ સાચો છે પણ આર ખોટો છે અને એ ખોટો છે પણ આર સાચો છે. જવાબ છે સી, બરોબર. એ સાચો છે પણ વિદ્યાર્થી મિત્રો આર ખોટો છે, બરોબર. એ સાચો છે પણ આર ખોટો છે. આ બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, બરોબર. મોસ્ટ આઈએમપી આવી રીતે વિદ્યાર્થી મિત્રો ગૂંચવણની અંદર મૂકેલા પ્રશ્નો અગાઉની પેપરની અંદર ઘણા બધા પૂછાયેલા છે. એક વાક્યની અંદર તેનો જવાબ આવી જાય. જુઓ કે તેમાં સામેલ સામાજિક જૂથોના સંકુચિત હિતો માટે લડતો હતો. ભાઈ 1857નો વિપ્લવ એના માટે હતો? નહોતો, બરોબર. માટે પહેલું વિધાન સાચું, બીજું ખોટું. ચલો લિસ્ટ 1 આપવામાં આવેલી છે ને લિસ્ટ 2 આપવામાં આવેલી છે. તેને મેચિંગ કરવાનું છે ભાઈ, બરોબર. મેચિંગ કરવાનું. લિસ્ટ એની અંદર વિસ્તાર આપવામાં આવેલો છે અને લિસ્ટ 2 ની અંદર નેતૃત્વ આપવામાં આવેલું છે. 23મા નંબરનો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્ન છે અને અહીંયા રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ગ્વાલિયર અને કલ્પી. તો વિદ્યાર્થી મિત્રો ગ્વાલિયર શબ્દનો ઉલ્લેખ થયો. આ જગ્યા ઉપર કોણ આવશે? તો ભાઈ તાત્યા ટોપે આવશે. કોણ આવશે? તાત્યા ટોપે. કેમ કે અહીંયા ઝાંસીની રાણીનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી, માટે શું આવશે? તો તાત્યા ટોપે. અલ્હાબાદની અંદર લખે છે વિદ્યાર્થી મિત્રો તો અલ્હાબાદ તો લિયાકત અલી બરોબર જ જોડાયેલું છે. ફૈજાબાદ લખે છે વિદ્યાર્થી મિત્રો તો તેની સામે વિદ્યાર્થી મિત્રો મૌલવી અહમદુલ્લા શાહ, બરોબર છે ને. જગદીશપુર લખે તો આપણા બિહારની અંદર કુંવરસિંહ, બરોબર. કુંવરસિંહ છે કે નહીં? ઈજી રીતે વિદ્યાર્થી મિત્રો એ નંબરનો ઓપ્શન આપણો રાઈટ આન્સર.
બરાબર, એ નંબરનો ઓપ્શન આપણો રાઈટ આન્સર. 24મો પ્રશ્ન, લિસ્ટ 1 ને લિસ્ટ 2 સાથે મેચ કરો. લિસ્ટ 1 ની અંદર બળવાનું સ્થળ આપેલું છે અને લિસ્ટ 2 ની અંદર અધિકારીઓ આપેલા છે, અંગ્રેજ અધિકારીઓ કે જેમણે 1857નો સ્વતંત્ર દબાવવાની કોશિશ કરી હતી. લિસ્ટ 1 એની અંદર દિલ્હી લખેલું છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો દિલ્હીની અંદર નિકોલસન અને હડસન આવશે. કાનપુર અને લખનઉની અંદર વિદ્યાર્થી મિત્રો તો એ તો બરાબર જ જોડાયેલું છે. હવાલાક અને કેમ્પબેલ આવશે. ઝાંસી અને ગ્વાલિયર તો હ્યુરોજ, બરોબર હેરોડ લખેલું હોય, કોઈ જગ્યાએ હેરોડ લખેલું હોય કે કોઈ જગ્યાએ હ્યુરોજ લખેલું હોય, બરોબર હ્યુરોજ લખેલું હોય તો આ વિદ્યાર્થી મિત્રો આવશે ઝાંસી અને ગ્વાલિયરની અંદર હ્યુરોજ અને અલ્હાબાદની અંદર આવશે કર્નલ લીલ. એ નંબરનો ઓપ્શન આપણો રાઈટ આન્સર, બરોબર એ નંબરનો ઓપ્શન વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર છે. આગળનો પ્રશ્ન છે 25મો કે બ્રિટિશ સૈન્ય અધિકારી હેવલોકનું વિદ્રોહના દમન દરમિયાન કયા સ્થળે મૃત્યુ થયું હતું? તો ભાઈ આ જે બ્રિટિશ સૈન્ય અધિકારી જે હેવલોક હતો, બરાબર તેનો વિદ્રોહ પછી વિદ્રોહના સમયે તો આ જગ્યા ઉપર રાઈટ આન્સર આવશે ભાઈ લખનઉની અંદર તેનું મૃત્યુ થયું હતું. કઈ જગ્યાએ તેનું મૃત્યુ થયું હતું? તો લખનઉની અંદર તેનું મૃત્યુ થયું હતું. 26મો પ્રશ્ન છે કે યાદી 1 ને યાદી 2 સાથે મેચ કરો. બરાબર, અહીંયા યાદી 1 ની અંદર 1857ની ક્રાંતિના સ્વરૂપો આપવામાં આવેલા છે અને યાદી 2 ની અંદર તેના વિચારકો આપવામાં આવેલા છે. બરાબર, આને મેચ કરવાના છે. 26મો પ્રશ્ન, લશ્કરી બળવો તો વિદ્યાર્થી મિત્રો સર જન લોરેન્સ. બરાબર, રાષ્ટ્રીય બળવો તો વિદ્યાર્થી મિત્રો બેન્જામિન ડિઝરાયલી. બ્રિટિશ વિરુદ્ધ મુસ્લિમ હિન્દુ કાવતરું તો આ છે ટેલર અને આઉટ્રામ. આઉટ્રામ નથી, આઉટ્રામ છે, બરાબર. અને સામંતવાદી બળવો તો જવાહરલાલ નહેરુ. તો ઓપ્શન નંબર અહીંયા પણ આપણો કયો છે? તો વિદ્યાર્થી મિત્રો એ નંબરનો ઓપ્શન રાઈટ આન્સર છે. ઘણી જગ્યાએ પરીક્ષાઓની અંદર એવું પણ બની શકે છે કે જોડકા કમ્પ્લીટ મેચ કરેલા હોય છે. આપણે ખાલી આપણી વિચાર શક્તિથી વિચારવાનું હોય કે ભાઈ આ તો હું જ્યારે લાઇબ્રેરીમાં બેઠો હતો, બરાબર ત્યારે આ તો મેં વાંચેલું છે કે ભાઈ જવાહરલાલ નહેરુ જે હતા તેમણે સામંતવાદી બળવો કયો હતો, બરાબર જે જવાહરલાલ નહેરુ છે. કંઈક કોઈ અંગ્રેજનું નામ તમને યાદ ના આવી જાય તો આપણા જવાહરલાલ નહેરુ તો યાદ આવે કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા ડી ની અંદર 4 છે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર એ આપણો રાઈટ આન્સર છે. કોની બહાદુરીથી પ્રભાવિત થઈને બ્રિટિશ સૈન્ય અધિકારી હ્યુજીસ અથવા હ્યુ રોજ, બરાબર હ્યુ રોજ નામનો જે અંગ્રેજ અધિકારી હતો, બરાબર તેણે એવું કહ્યું કે ભારતીય ક્રાંતિકારીઓની અંદર તો આ એકમાત્ર માણસ છે, બરાબર ભારતીય ક્રાંતિકારીઓની અંદર તો આ એકમાત્ર માણસ છે તો આ વ્યક્તિ છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. સી નંબરનો ઓપ્શન. આ હ્યુરોજે આ વાક્ય કહ્યું હતું કે ભાઈ 1857ના સંગ્રામમાં તો આ એકમાત્ર માણસ છે. 28મો પ્રશ્ન છે કે 1857ના સંદર્ભમાં કોણે કહ્યું કે બ્રિટિશ શાસનને ઉથલાવવા માટે ભારતીય લોકોની તો આ ક્રાંતિ છે? આ બ્રિટિશ શાસન જે છે તેને ઉથલાવવા માટેની આ ક્રાંતિ છે. આ વિધાન કોનું છે? કાર્લ માર્ક્સ, બી આરસી મજુમદાર, સી એસ.એન. સેન અને આમાંથી કોઈ પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર છે આપણો ભાઈ કાર્લ માર્ક્સ જે છે તેમના દ્વારા વિધાન કહેવામાં આવ્યું હતું. 29મા નંબરનો પ્રશ્ન છે કે ભારતીય સ્વતંત્રતા ચળવળના સત્તાવાર ઇતિહાસકાર કોણ હતા? બરાબર, ભારતીય એના સત્તાવાર ઇતિહાસકાર તો વિદ્યાર્થી મિત્રો ડી નંબરનો ઓપ્શન આવશે એસ.એન. સેન હતા. કોણ હતા ભાઈ? તો એસ.એન. જે સેન હતા તે ભારતીય સ્વતંત્રતા ચળવળના સત્તાવાર ઇતિહાસકાર હતા. આગળનો મુદ્દો 30મો પ્રશ્ન છે 1857ના બળવા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? આ બળવાને દરેક જગ્યાએ શિક્ષિત ભારતીય ઉચ્ચ વર્ગ દ્વારા, ભાઈ આ એ વિધાન જ ખોટું છે, બરાબર આગળ જોવાની કોઈ જરૂરત જ નથી. બરોબર મારા મિત્રો, ખબર પડે છે, આપણે આગળ ભણ્યા છીએ કે ભાઈ આ બળવાને દરેક જગ્યાએ શિક્ષિત ભારતીય ઉચ્ચ વર્ગ દ્વારા પૂરા દિલથી સમર્થન આપવામાં આવ્યું હતું. ભાઈ આમણે સમર્થન નહોતું આપ્યું એટલે એ વિધાન આપણું ખોટું છે. આગળ કશું જોવાનું જ નથી, બરોબર આગળ આપણે કશું જોવાનું જ નથી. આગળનો મુદ્દો 1857ની ક્રાંતિ સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? ભાઈ આ ઇંગ્લેન્ડના જે વડાપ્રધાન છે તે કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઈટ આન્સર છે આપણો ગ્લેડસ્ટોન. કોણ હતા ભાઈ? ગ્લેડસ્ટોન. તો 1857ની ક્રાંતિ પછી અંગ્રેજોએ છેલ્લા મુગલ સમ્રાટ બહાદુર શાહ જફરને વિદ્યાર્થી મિત્રો કઈ જેલમાં મોકલ્યા હતા? આ છેલ્લો પ્રશ્ન મારો વન લાઇનર છે, બરોબર
કઈ જેલમાં મોકલ્યા હતા? તો વિદ્યાર્થી મિત્રો શું લખીશું આપણે? બર્મા, બરાબર, મ્યાનમાર, બરાબર, મ્યાનમારની અંદર મોકલ્યા હતા. આ મારો વન લાઇનર પ્રશ્ન છે, નોંધ કરી લેજો. હવે આપણે આગળ વધીએ છીએ અને હવેથી વિદ્યાર્થી મિત્રો આ થોડી ડિટેલ સમજી લઈએ અને ત્યાર પછી સ્ટાર્ટ થશે આપણું ગુજરાત. અહીંયા ઇમેજ મૂકવામાં આવેલી છે, તેમનું નામ છે વિદ્યાર્થી મિત્રો બહાદુર શાહ જફર, બરાબર. તેમનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? તો બહાદુર શાહ જફર. બહાદુર શાહ જફર છેલ્લા મુગલ બાદશાહ કે જેને ભારતીય સૈનિકોએ ભારતના બાદશાહનું બિરુદ આપ્યું હતું. તેમને અંગ્રેજો દ્વારા પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા, જે દેશ નિકાલ દરમિયાન બર્મામાં મૃત્યુ પામ્યા. આગળ પેલો મુદ્દો હતો મારો વન લાઇનર, બર્માને જેલમાં કેદ કર્યા હતા અને બર્માની અંદર જ તેમનું મૃત્યુ થયું હતું. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ઇમેજ જોઈ રહ્યા છો આ એક મસ્જિદ છે. ફેલિસ બીટોએ 1858માં લીધેલો મેરઠની એક મસ્જિદનો ફોટો કે જ્યાં કેટલાક બળવાખોર સૈનિકોએ પ્રાર્થના કરી હતી. જે મુસ્લિમ જે આપણા સૈનિકો હતા તેમણે જે આ મસ્જિદ હતી જે વિદ્યાર્થી મિત્રો મેરઠની અંદર આવેલી છે, મેરઠથી શરૂઆત થઈ હતી, તો મેરઠની અંદર વિદ્યાર્થી મિત્રો તેમણે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રાર્થના કરી હતી, બરોબર. આગળ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા બહાદુર શાહ જફર અને તેમના પુત્રો ને વિલિયમ હડસન, બરોબર, હોડસન નહીં પણ હડસન દ્વારા હુમાયુના મકબરા પર 20 સપ્ટેમ્બર 1857ના રોજ પકડવામાં આવ્યા હતા. પરીક્ષામાં પૂછી શકે છે કઈ જગ્યાએ ભાઈ બહાદુર શાહ જફરને પકડ્યા હતા? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે હુમાયુના મકબરા પર. આ જોઈ શકો છો હુમાયુનો મકબરાએ તે આવ્યા હતા, આ જગ્યા ઉપર તેમને પકડ્યા હતા. અહીંયા છેલ્લું છે આ મુદ્દો કે બીબી ધારવેલ ખાતે બળવા બાદ અંગ્રેજોએ ઊભો કરેલો સ્મૃતિ સ્તંભ જે છે 1860ની અંદર ભારતની સ્વતંત્રતા પછી આ પૂતળું મેમોરિયલ ચર્ચ કાનપુર ખાતે ખસેડવામાં આવ્યું હતું. આ જોઈ શકો છો, આ પણ જોઈ લેજો. બીબી ધારવેલ ખાતે આ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું હતું, સ્મૃતિ સ્તંભ જેને કહેવામાં આવે છે, બરાબર. આગળ વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટને ખાસ નોંધ કરવાનો છે કે ભારત સરકારે અહીંયા ભાઈ આપણા જે શહીદ જે વીરો છે જેના કારણે હું અહીંયા બોર્ડ આગળ ઊભો રહ્યો છું અને તમે કોઈ પણ જગ્યાએ કોઈ કંપનીઓની અંદર કામ કરી રહ્યા હોય તો એ છે વિદ્યાર્થી મિત્રો આ આપણા સ્વતંત્રતા વીરો, બરાબર. સ્વતંત્રતા વીરો છે કે જેમની આપણે તેમનું બલિદાનને ભૂલી નથી શકતા, કેમ કે એમના લીધે હું અહીંયા ઊભો છું ને તમે કોઈ જગ્યાએ કામ કરી રહ્યા છો ને આ વિડીયો મારો જોઈ રહ્યા છો ને એનું પણ વિદ્યાર્થી મિત્રો કારણ ને શ્રેય કોને જાય છે? તો ભાઈ આવા ક્રાંતિકારીઓને જાય છે. તો ભારત સરકારે 2007ને ભારતના પ્રથમ સ્વતંત્રતા યુદ્ધની 150મી વર્ષગાંઠ તરીકે ઉજવ્યું હતું. ખાસ મુદ્દો નોંધ કરી લેજો. ત્યાર પછી કેટલાક પુસ્તકો લખવામાં આવ્યા હતા જે વર્ષગાંઠના વર્ષમાં રજૂ થયા હતા. કયા 2 પુસ્તક? તો અમરેશ મિશ્રા દ્વારા 1857ના બળવાનો એક વિવાદાસ્પદ ઇતિહાસ. કયું છે ભાઈ? અમરેશ મિશ્રા તો વોર ઓફ સિવિલાઇઝેશન્સ, બરાબર. અને અનુરાગ કુમાર તો રિકેલ્સી ટ્રેન્સ નામનું જે પુસ્તક છે તે લખવામાં આવ્યું હતું. આ 1857 બળવાની અંદર આપણે આ મુદ્દો યાદ રાખવાનો. 2007નું વર્ષ હતું જે 150મી વર્ષગાંઠ તરીકે ભારત દેશે વિદ્યાર્થી મિત્રો વર્ષગાંઠ તરીકે ઉજવ્યું હતું. ચલો, ખતરનાક માહિતી અહીંયા ચાલુ થાય છે વિદ્યાર્થી મિત્રો આપણી ગુજરાત રાજ્યની, બરોબર. તાબડતોબ લખે છે ઇતિહાસમાં અમર છે આ વડલો અને જીવાભાઈ ઠાકોરની કહાણી છે, બરોબર. ઇતિહાસનો અમર વડલો કઈ જગ્યાએ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ ઇતિહાસનો જે અમર વડલો છે તે આણંદ જિલ્લાના ખાનપુર ખાતે આવેલો છે વિદ્યાર્થી મિત્રો. 1857નો આ જે વિપ્લવ થયો, જે હત્યાઓ થઈ તેનો સાક્ષી કોણ છે? તો આ આણંદની અંદર આવેલો અમર વડલો જે છે તે સાક્ષી છે. તો વિદ્યાર્થી મિત્રો આને ફાશિયા વડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ફાશિયા વડ તરીકે ઓળખવામાં આવે છે ને આવેલો છે આણંદની અંદર, બરાબર. અહીંયા લખેલું છે આઝાદીનું સાક્ષી વટવૃક્ષ, આખો ઇમેજની અંદર લખેલું છે, બરાબર. શા માટે મહત્વ છે તે સમજી લો. તો આણંદના ખાનપુરમાં આવેલ વડલો ભારતના સ્વતંત્ર ઇતિહાસનો સાક્ષી છે, કારણ કે આ વડલા પર અંગ્રેજો ગુજરાતના ક્રાંતિવીરોને ફાંસીએ ચડાવ્યા હતા, બરાબર. આ વડલો આજે પણ અડીખમ ત્યાં ઊભો છે. આ ક્રાંતિની જ્વાળાઓ દેશની સાથે સાથે ગુજરાતમાં પણ પ્રસરી હતી, જેમાં આણંદના ખાનપુર ખાતે બહુ મોટું યોગદાન અપાયું. તેમાં વિદ્યાર્થી મિત્રો આ વડલો તો આણંદ જિલ્લાનું ખાનપુર લડતનું આગેવાન બન્યું. ગામના નામ નોંધ કરવાનું છે જીવાભાઈ ઠાકોર, બરોબર. જીવાભાઈ ઠાકોર શબ્દને નોંધ કરો. અને વિદ્યાર્થી મિત્રો મુખી ગરબડદાસ સાથે મળીને અંગ્રેજોને હંફાવ્યા હતા. જીવાભાઈ અને તેમના સાથીદારોને અંગ્રેજોએ આ વડલાની ડાળીએ ફાંસીના માછડે લટકાવ્યા હતા, બરાબર. ખાનપુર વાસીઓ આ વડલાનું મહત્વ બરોબર સમજે છે ભાઈ. કેમ કે આ વડલા નીચે પોતાના પૂર્વજોએ દેશની આઝાદી માટે
પોતાનું બલિદાન આપ્યું હતું, માટે આ વડલાને વિદ્યાર્થી મિત્રો આજે પણ યાદ કરવામાં આવે છે. તો અહીંયા તમે સમજી શકો છો કે આ અમર વડલો છે વિદ્યાર્થી મિત્રો, આઝાદીનું સાક્ષી આ વટવૃક્ષ છે, ઇતિહાસની અંદર અમર છે આ વડલો, અને જીવાભાઈ ઠાકોરની કહાણી છે આ વડલા સાથે આવેલો છે, આણંદની અંદર ખાનપુર ખાતે આવેલો છે. ચાલુ થયા ભાઈ ગુજરાતના પ્રશ્નો. જે પણ વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા છે કે સર ક્યારથી ગુજરાતનું ચાલુ કરશે, તો અહીંયા સ્ટાર્ટ થઈ રહ્યું છે ગુજરાત આપણું ભાઈ. અને પહેલો જ પ્રશ્ન છે કે 1857ના સૈનિક વિદ્રોહને ભારતનો પ્રથમ, આ 2-3 મુદ્દા પહેલા સમજી લો, પછી આગળ ગુજરાત ચાલુ થશે. તો 1857ના સૈનિક વિદ્રોહને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કોણે કહ્યું હતું? બરાબર. તો ભાઈ આપણો જવાબ શું આવશે? વીર સાવરકર. શું જવાબ આવશે? આપણા વીર સાવરકર. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? બરાબર. બીજો પ્રશ્ન છે કે વિદ્યાર્થી મિત્રો ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? તો વાઇસરોય વિદ્યાર્થી મિત્રો લોર્ડ કેનિંગ હતા ભાઈ. કઈ છુપાઈ જાય છે? લોર્ડ કેનિંગ. ત્રીજો પ્રશ્ન કે 1857ના સંગ્રામનું પ્રતીક શું હતું? બરાબર. પ્રતીક કુકડો હતો, ગુલાબનું ફૂલ અને સૂર્ય હતો, કમળનું ફૂલ અને રોટલી હતી, અને કમળનું ફૂલ અને ગિરનાર પર્વત હતો. તો વિદ્યાર્થી મિત્રો એ યાદ શું રાખીશું ભાઈ કે સ્વતંત્રતા સંગ્રામનું જે પ્રતીક હતું તે શું હતું? તો કમળનું ફૂલ અને રોટલી હતી. બરાબર. કમળનું ફૂલ અને વિદ્યાર્થી મિત્રો કમળનું ફૂલ અને વિદ્યાર્થી મિત્રો રોટી હતી. બરાબર. કમળનું ફૂલ અને વિદ્યાર્થી મિત્રો રોટી હતી. આગળનો મુદ્દો હવે ચોથો કે લોર્ડ ડેલહાઉસીની કઈ નીતિ અંતર્ગત અપુત્ર મરણ પામનાર રાજવીના રાજ્યને ખાલસા કરવામાં આવતું હતું? વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ છે કે ઝાંસીની રાણી જે લક્ષ્મીબાઈ હતા એમને પોતાનું સંતાન નહોતું, પણ તે દત્તક પુત્ર લેવા માંગતા હતા ને તેને ગાદીએ બેસાડવા માંગતા હતા. પણ અંગ્રેજો વિદ્યાર્થી મિત્રો શું પહેલેથી બધાને ખબર છે, બરાબર ને, લૂંટી લો. તો ભાઈ તમારા કોઈ પણ પુત્રને અમે ગાદીએ નહીં બેસવા દઈએ. અને આ નીતિ હતી વિદ્યાર્થી મિત્રો ખાલસા નીતિ. કઈ નીતિ? હડપ નીતિ પણ કહેવાય, ખાલસા નીતિ પણ કહેવાય. ગુજરાતમાં સુરતના નવાબનું રાજ્ય, માંડવી અને સુરત અને પારડીના રાજ્યો કઈ નીતિ અંતર્ગત ખાલસા કરવામાં આવ્યા હતા? તો વિદ્યાર્થી મિત્રો એ નંબરનો ઓપ્શન છે લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિ. બરાબર. લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિ. છઠ્ઠો પ્રશ્ન છે કે હિન્દી સિપાહીઓ માટે, બરાબર, હિન્દી સિપાહીઓ માટે, આ શબ્દને આગળથી હટાવી દેજો, હિન્દી શબ્દને હટાવી દેજો. બરાબર. આપણે સિપાહીઓ માટે લાવવામાં આવેલી કયા પ્રકારની કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો એમ માનીને લોકોમાં આક્રોશ જાગ્યો? શું હતું ભાઈ? તો એનફિલ્ડ. આપણે આગળ સમજી ગયા છીએ કે ભાઈ એનફિલ્ડ રાઇફલ હતી. કઈ રાઇફલ હતી? એનફિલ્ડ રાઇફલ હતી. સાતમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો લખે છે કે ગુજરાતમાં 1857નો સંગ્રામ અમદાવાદની કઈ ટુકડીએ કર્યો હતો? બરાબર. 1857ના સંગ્રામનો આરંભ અમદાવાદની કઈ ટુકડીએ કર્યો હતો? 3જી, 5મી, 7મી અથવા 8મી? તો વિદ્યાર્થી મિત્રો 7મી લશ્કરી ટુકડી. કઈ ટુકડી છે ભાઈ? 7મી લશ્કરી ટુકડી. આઠમો પ્રશ્ન, ખેડામાં લોકો કોના માર્ગદર્શનમાં સ્વતંત્રતા સંગ્રામમાં લડ્યા હતા? બરાબર. સંગ્રામમાં લડ્યા હતા. તો ભાઈ પ્રતાપ પટેલ, જોધા માણેક, બક્ષીજંગ બંધુ અને ગરબડદાસ. કોણ હશે વિદ્યાર્થી મિત્રો? આઠમો પ્રશ્ન. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઈટ આન્સર આવશે ખેડા, તો ગરબડદાસ. બરોબર. નવમો પ્રશ્ન કે સૌરાષ્ટ્રમાં કોની આગેવાનીમાં વાઘેરોએ બળવો કર્યો હતો? બરોબર. ભીમજી વાઘે, માણેકભાઈઓ, કંઠાજી વાઘે અને પદમજી વાઘે. તો સૌરાષ્ટ્રની અંદર કોની આગેવાનીની અંદર? તો વિદ્યાર્થી મિત્રો વાઘેરોએ બળવો કર્યો, તો માણેકભાઈઓ. શું જવાબ આવશે ભાઈ? તો માણેકભાઈઓ આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. આગળ જુઓ. 10મો પ્રશ્ન છે કે ઓખાથી 1857 બળવાની આગેવાની કોની કરે? ભાઈ ઓખા. વાઘેર ભીમજી, જોધા માણેક, ભોજા માણેક અથવા ગોદાજી જાડેજા. કોણ હતા ભાઈ? 10મો પ્રશ્ન અને એની અંદર આવશે ભાઈ વિદ્યાર્થી મિત્રો જોધા માણેક. શું જવાબ આવશે? તો જોધા માણેક આપણો રાઈટ આન્સર છે. ત્યારબાદ નાદોદ કઈ જગ્યાએ વાથેરી છે? નાદોદ. બરોબર. ચલો, તો બળવાની શરૂઆત કોણે કરી હતી? નાદોદની અંદર સૈયદ મોહમ્મદ અલી, સૈયદ કાસિમ, સૈયદ હજરત અલી અને અબ્દુલ પીર. તો નાદોદની જ્યારે વાત થતી હોય ત્યારે જવાબ આવશે સૈયદ મોહમ્મદ અલી. વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર આવશે. શું જવાબ આવશે? સૈયદ મોહમ્મદ અલી આપણો રાઈટ આન્સર આવશે. 12મો પ્રશ્ન છે કે અંગ્રેજોની જાણ થતા
નાદોદમાં બળવાને દબાવી દેવાયો અને બળવાના આગેવાન સૈયદ મોહમ્મદ અલીએ કયા આશરો લીધો હતો? તો ભાઈ લખે છે છોટાઉદેપુરને સૈયદ મોહમ્મદ અલીએ કઈ જગ્યાએ આશરો લીધો હતો? ભાઈ છોટાઉદેપુરના જંગલમાં, રાજપીપળાના જંગલમાં, ડાંગના જંગલમાં કે ભાઈ દાહોદના જંગલની અંદર? તો તેમણે આશરો લીધો હતો રાજપીપળાના જંગલમાં. કઈ જગ્યાએ? ભાઈ રાજપીપળાનું જે જંગલ છે તેની અંદર તેમણે આશરો લીધો હતો. દાહોદમાં ભીલોએ કરેલા બળવાને કોના દ્વારા દબાવી દેવામાં આવ્યો? દાહોદની અંદર આપણા ભીલ ભાઈઓ જે છે, બરાબર, ભીલ ભાઈઓ, તેમણે આ બળવો શરૂઆત કરી પણ કોકે દબાઈ દીધો. અંગ્રેજ છે, કેપ્ટન હડસન, કેપ્ટન બક્કલ અને લોરેન્સ. તો આપણો રાઈટ આન્સર બી આવશે. કેપ્ટન બક્કલ જે અંગ્રેજ અધિકારી હતો તેના દ્વારા દબાવવામાં આવ્યો હતો. 14મો પ્રશ્ન ભાઈ, તાત્યા ટોપે ગુજરાતમાં ક્યાંથી પ્રવેશ કર્યો? તાત્યા ટોપે જે છે તેમણે ગુજરાતની અંદર પ્રવેશ ક્યાંથી કર્યો? તો જવાબ આવશે છોટાઉદેપુર. શું જવાબ આવશે? તો ભાઈ છોટાઉદેપુર. 15મો પ્રશ્ન, નાથાજી, બરાબર, નામ છે નાથાજી અને નામ છે યમાજી ગામતીએ કયા સ્થળે 1857ના બળવાનું નેતૃત્વ કર્યું હતું? બરાબર, નાથાજી અને યમાજી ગામતીએ કઈ જગ્યાએ? લખે છે વિજયનગર, ખેડ બ્રહ્મા, બરાબર, ખેડ બ્રહ્મા, ઈડરના ચાંદુપ અને વિદ્યાર્થી મિત્રો પોશીના પટ્ટો. તો 15મો પ્રશ્ન અને રાઈટ આન્સર આવશે ઈડરના ચાંદુપથી. બરાબર, ઈડરના ચાંદુપથી તેમણે વિદ્યાર્થી મિત્રો બળવાનું નેતૃત્વ કર્યું હતું. 16મો પ્રશ્ન છે કે ખેડા જિલ્લાના ડાકોરમાં ભાઈ રાજા રણછોડની જય ખેડા જિલ્લાનું ડાકોર બળવાની આગેવાની કોણે કરી હતી? તોડરમલ, જોધામાણી, સૂરજમલ અથવા એક પણ નહીં. તો 16મો જવાબ આવશે ડાકોર, સૂરજમલ. આમ મગજની અંદર ફિટ થવું જોઈએ. ડાકોર એટલે સૂરજમલ, ડાકોર એટલે સૂરજમલ, ફિટ થઈ જવું જોઈએ. ડાકોર એટલે સૂરજમલ. વડોદરાથી કોણે બળવામાં ભાગ લીધો હતો? વડોદરાથી ભાઈ કયા ઝવેરી હતા? મહેરચંદ ઝવેરી, નિહાલચંદ ઝવેરી, પૂનમચંદ ઝવેરી અથવા અમચંદ ઝવેરી. 17મો પ્રશ્ન અને નિહાલચંદ જે ઝવેરી છે તેમણે આ બળવાની અંદર ભાગ લીધો હતો. 18મો પ્રશ્ન કે ઈસવીસન 1857ના સંગ્રામમાં બેટ દ્વારકાના કિલ્લા પર આક્રમણ કોણે કર્યું હતું? 1857. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઈટ આન્સર શું આવશે? ભાઈ વાઘેરો જે હતા તેમણે આક્રમણ કર્યું હતું. વાઘેરો, બરોબર. અહીંયા શબ્દ વાઘેલા પણ લખેલો છે પણ આપણો જવાબ છે વાઘેરોએ. આગળ જુઓ, વડોદરાથી કોણે સંગ્રામમાં ભાગ લીધો હતો? વડોદરાથી. આ બીજો મુદ્દો છે, બરોબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો મુખી, ગરબડદાસ, મુસ્તફા ખાન, ન્યાલચંદ ઝવેરીની એક પણ નહીં. તો આપણો જવાબ છે ન્યાલચંદ ઝવેરી, બરોબર. ન્યાલચંદ ઝવેરી. 19મો પ્રશ્ન, ન્યાલચંદ ઝવેરી. વડોદરા જીતી લઈને અમદાવાદ જીતી લેવાની યોજના કોણે બનાવી હતી? મગનલાલ વાણિયા, મુખી, ગરબડદાસ, સૈયદ મોહમ્મદ અલી. તો 20મો પ્રશ્ન અને વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે મગનલાલ જે વાણિયા હતા તેમણે એક યોજના બનાવી હતી કે આપણે વડોદરા જીતી લઈ અને વડોદરા જીતી લઈ અને અમદાવાદ પણ જીતી લઈશું. 21મો પ્રશ્ન કે ઈસવીસન 1857ના બળવામાં દરમિયાન વડોદરાના રેસિડેન્ટ કર્નલ કોણ હતા? બળવા દરમિયાન વડોદરાનો રેસિડેન્ટ કર્નલ કોણ હતો? કેપ્ટન હડસન, કેપ્ટન બક્કલ, કેપ્ટન લોરેન્સ અને કર્નલ શેક્સપિયર. કોણ હતો ભાઈ? 21મો પ્રશ્ન છે ને રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો કર્નલ શેક્સપિયર. કોણ હતો? કર્નલ શેક્સપિયર જે હતો તેનો રેસિડેન્શિયલ કર્નલ હતો. 22મો પ્રશ્ન છે કે ગડબડદાસ મુખી, બરોબર, કયા મુખી છે ભાઈ? ગડબડદાસ મુખીને કાળા પાણીની સજા ભોગવવા અંદમાન નિકોબારની સેલ્યુલર જેલમાં મોકલવામાં આવ્યા હતા. ભાઈ આખા જગતની અંદર ખબર હશે, બરોબર. આ કાલા પાણી શું ભાઈ? શું છે આ કાલા પાણી? કોઈ વસ્તુનું નામ છે? કોઈ માણસનું નામ છે? શેનું નામ છે આ કાલા પાણી? કેવું ભાઈ? તો ભાઈ શું અહીંયા પાણી કાળું છે? ના ભાઈ ના, પાણી કાળું હોય જ નહીં, બરોબર. કાલા પાણી. તો વિદ્યાર્થી મિત્રો હું તમને સંભળાવું કે આ કાલા પાણી શું છે. પહેલા વિદ્યાર્થી મિત્રો કોર્ટની અંદર જ્યારે આપણા ભારતીય સ્વતંત્રતા સેનાની હોય તેમની કોર્ટની અંદર જ્યારે ઊભા રહ્યા હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો એને સજા કરવામાં આવતી કાલા પાણીની સજા. તો અહીંયા ઉપર જોઈ શકો છો, મેં આખો વિડીયો એક ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકેલો છે કે અંદમાન નિકોબારની સેલ્યુલર જેલ. અંદમાન નિકોબાર વિદ્યાર્થી મિત્રો ટાપુ એટલે દરિયા કિનારો. હવે જ્યારે કોઈ કેદીને સજા થતી હતી ત્યારે વિદ્યાર્થી મિત્રો સવારે 8 વાગ્યાથી લઈ અને બપોરે 4 વાગ્યા સુધી વિદ્યાર્થી મિત્રો ગરમી પડે આ જગ્યા ઉપર, અંદમાન નિકોબાર ઉપર, બરોબર, ગરમી પડે. અને વિદ્યાર્થી મિત્રો એને 5 થી લઈ અને વિદ્યાર્થી મિત્રો 8 વાગ્યા સુધી વરસાદ પડે, બરોબર. અને પાછી રાત્રે વિદ્યાર્થી મિત્રો ઠંડી પડે. આ ત્રણ ક્રામ કઈ જગ્યાએ થાય? તો અંદમાન નિકોબારની આ સેલ્યુલર જેલ આગળ, બરોબર.
હવે વિદ્યાર્થી મિત્રો એ જેલ હતી તેની ઉપરની જે છતો હતી એ છતો નહોતી, પતરા નહોતા એ છતોને. જ્યારે કેદી અંદર વિદ્યાર્થી મિત્રો આરામ કરતો હોય કેદી, તો તેને 3 ઋતુનો અનુભવ એક જ દિવસમાં થાય. એક તો સવારે તો વિદ્યાર્થી મિત્રો તેને ગરમી જોવા મળે, સાંજે વિદ્યાર્થી મિત્રો 5 થી 8 ની અંદર તેને વરસાદ જોવા મળે, અને રાત્રે પાછી ઠંડી. એટલે આ સજાને કહેવામાં આવતી હતી કાલા પાણીની સજા. સમજાયું? આ સજાને કહેવામાં આવતી હતી કાલા પાણીની સજા. ચલો, તાત્યા ટોપે. આ પ્રશ્ન બાકી રહી ગયો આપણો કાલા પાણીમાં. 22મો પ્રશ્ન છે કે ગરબરદાસ મુખીને કાલા પાણીની સજા ભોગવવા અંદમાન નિકોબારની સેલ્યુલર જેલમાં મોકલવામાં આવ્યા. પરીક્ષાની અંદર એક મુદ્દો નોંધ કરી દેવાનો કે ભાઈ આ જે વિદ્યાર્થી મિત્રો સેલ્યુલર જેલ કઈ આવી, તો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહની અંદર તેની જેલ આવેલી છે. વિદ્યાર્થી મિત્રો અત્યારે તો પર્યટન સ્થળ છે, બરોબર. અત્યારે એ જેલ નથી, અત્યારે તો બધા જે બહારથી લોકો આવતા હોય તે જોવા માટે જાય છે. અત્યારે પર્યટન સ્થળ છે, બરોબર. એ અંગ્રેજોની જેલ અત્યારે છે નહીં. પણ આપણા જે વિદ્યાર્થી મિત્રો ક્રાંતિકારીઓ હતા તેમણે શું શું યાતનાઓ વેઠીને, શું શું વિદ્યાર્થી મિત્રો દર્દ વેઠીને ભારતને આઝાદી અપાવી છે, બરોબર. તો તેને એકવાર જોવા જવાય ને મહેસૂસ કરાય કે મારા જે પૂર્વજો હતા તેણે આટલી બધી કુરબાની અહીંયા આપી છે આપણા માટે. આગળ છે તો પંચમહાલ, દાહોદ, આણંદ અને ખેડા, બરોબર. કઈ જગ્યાએથી વિદ્યાર્થી મિત્રો ક્યાંના વતની હતા? પ્રશ્ન નંબર 22. અને આ જગ્યા ઉપર વિદ્યાર્થી મિત્રો લખજો આણંદ, બરોબર. ક્યાંના ભાઈ? તો આણંદ. 23મો પ્રશ્ન, તાત્યા ટોપેનું મૂળ નામ શું હતું? તો વિદ્યાર્થી મિત્રો રામચંદ્ર પાંડુરંગ ટોપે, બરોબર. બધાને ખબર હશે રામચંદ્ર પાંડુરંગ ટોપે. તાત્યા ટોપે સૌપ્રથમ ગુજરાતમાં કયા જિલ્લો કબજે કર્યો હતો? તો ભાઈ રાઈટ આન્સર આવશે છોટા ઉદેપુર. કેમ કે તેમણે પ્રવેશ જ ત્યાંથી કર્યો હતો. કયો વિદ્યાર્થી મિત્રો જિલ્લો? તો જવાબ આવશે છોટા ઉદેપુર. 25મો પ્રશ્ન, છોટાઉદેપુરથી વડોદરા તરફ આગળ કયા અંગ્રેજ અધિકારી સામે તાત્યા ટોપેની હાર થઈ? ભાઈ છોટાઉદેપુરથી વડોદરાની તરફ આગળ વધ્યા આપણા તાત્યા ટોપે, અને તેમની હાર થઈ ગઈ કેપ્ટન બકલ, કેપ્ટન જ્યોર્જ પાર્ક. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેપ્ટન પાર્ક જે હતો તેની સામે આપણા જે વિદ્યાર્થી મિત્રો તાત્યા ટોપે હતા તેમની હાર થઈ હતી. 26મો પ્રશ્ન છે કે નડિયાદના કયા વ્યક્તિએ તાત્યા ટોપેને આશરો આપ્યો હતો? તાત્યા ટોપે જે છે તેમને આશરો આપ્યો હતો ટહેલદાસ બાપુ, માણેક દેસાઈ, વિહારીદાસ અને નિહાલચંદ ઝવેરી. તો 26મા નંબરનો પ્રશ્ન છે, અને આની અંદર રાઈટ આન્સર લખેલું છે દેસાઈ. વિદ્યાર્થી મિત્રો દેસાઈ વિહારીદાસ જે હતા તેમણે તાત્યા ટોપેને આશરો આપ્યો હતો નડિયાદની અંદર. નોંધ કરી દેજો. 27મો પ્રશ્ન, ઈસવીસન 1857ના વિપ્લવ વખતને, બરોબર, કોણે ગોધરા અને ઝાલોદની તિજોરીઓ લૂંટી હતી? નાના સાહેબ પેશવા, મંગલ પાંડે, લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે. તો 27 ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો તાત્યા ટોપે, બરોબર. તેમણે તિજોરીઓ લૂંટી હતી અંગ્રેજોની. 28મો પ્રશ્ન કે તાત્યા ટોપે કયું નામ ધારણ કરી ગુજરાતમાં રહેવાનું પસંદ કર્યું હતું? વિદ્યાર્થી મિત્રો ખાસ મુદ્દો નોંધ કરવાનો. 3 નામ તમને કહેવા જઈ રહ્યો છું. તાત્યા ટોપેના 3 નામ. પહેલું નામ છે વિદ્યાર્થી મિત્રો તેમનું ઓરિજિનલ નામ રામચંદ્ર પાંડુરંગ, બરોબર. બીજું નામ છે વિદ્યાર્થી મિત્રો તેમનું અહીંયા તાત્યા ટોપે, અને ત્રીજું નામ છે વિદ્યાર્થી મિત્રો કે કયું નામ ધારણ કરીને ગુજરાતની અંદર તેમણે રહેવાનું પસંદ કર્યું હતું? તો જવાબ આવશે ટહેલદાસ, બરોબર. આ 3 નામ નોંધ કરવાના. પરીક્ષાની અંદર કોઈ પણ નામ પૂછાય, 3 નામ. 29મો પ્રશ્ન, તાત્યા ટોપે ટહલદાસ નામ ધારણ કરી ગુજરાતમાં રહેવાનું પસંદ કર્યું, તેની માહિતી કઈ જગ્યાએથી મળી આવે છે? ભાઈ આ નામ તેમણે ધારણ કર્યું હતું, આ માહિતી તો કઈક જગ્યાએથી મળી હશે ને? તો વિદ્યાર્થી મિત્રો તારીખે નવસારીની અંદરથી આ માહિતી મળે છે. કઈ જગ્યાએ? તારીખે નવસારીની અંદરથી આ માહિતી મળે છે. 30મો પ્રશ્ન, તાત્યા ટોપે પોતાના અંતિમ દિવસો ક્યાં પસાર કર્યા હોવાનું માનવામાં આવે છે? ભાઈ કઈ જગ્યાએ તેમણે પોતાના અંતિમ દિવસો પસાર કર્યા? ભાઈ તો આ માહિતી મળે છે નવસારીની અંદરથી. તો તેમણે પોતાના દિવસો અંતિમ પસાર કર્યા હતા નવસારીની અંદર. કઈ જગ્યાએ? નવસારીની અંદર. 31મો પ્રશ્ન કે નાના સાહેબનું મૂળ નામ શું હતું? રામચંદ્ર પાંડુરંગ, ઘોડુપંત, કેવળ નાયક. તો વિદ્યાર્થી મિત્રો નાના સાહેબ લખેલું હોય તો આ જગ્યા ઉપર જવાબ આવશે ઘોડુપંત તેમનું મૂળ નામ હતું. નાના સાહેબ કોના દત્તક પુત્ર હતા? નાના સાહેબ પેશવા બાલાજીરાવના, પેશવા બાલાજીરાવ બીજા, પેશવા બેલાજીરાવ, દામાજીરાવ ગાયકવાડ. તો 32મો પ્રશ્ન, અને એની અંદર રાઈટ આન્સર આવશે કે પેશવા જે બાજીરાવ બીજા છે તેમના વિદ્યાર્થી મિત્રો દત્તક પુત્ર કોણ હતા? તો નાના સાહેબ. 33મો પ્રશ્ન કે કોણે નાના સાહેબને પેશવા તરીકે ઓળખવાની ના પાડી દીધી અને એમનું પેન્શન અટકાવી દીધું? વિલિયમ બેન્ટિક, બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો લોર્ડ કર્ઝન છે, બરાબર. કરજ નહીં પણ લોર્ડ કર્ઝન છે અહીંયા, બરાબર. અને અહીંયા છે લોર્ડ મેકોલે અને ડેલહાઉસી. તો કોણે નાના સાહેબને પેશવા તરીકે ઓળખવાની ના પાડી
અને તેમનું પેન્શન અટકાવી દીધું. આ વ્યક્તિ કોણ હતો? 33મો પ્રશ્ન છે ને રાઈટ આન્સર લખીશું ડેલહાઉસી જે હતો તેણે ભાઈ ના પાડી હતી. બરોબર, કે અમે ભાઈ તમને પેશવા તરીકે સ્વીકાર કરતા નથી. 34મો પ્રશ્ન કે નાના સાહેબ અજીમુલ્લા ખાં અને બાલા સાહેબ સાથે મળી 1857 વિપ્લવ માટે કાનપુરથી ક્યાં પહોંચ્યા હતા? ભાઈ કાનપુરથી કઈ જગ્યાએ? ગુજરાતમાં તેઓ પહોંચ્યા હતા. ખાનપુર એટલે આણંદ, છોટાઉદેપુર એટલે વિદ્યાર્થી મિત્રો છોટાઉદેપુર, અને કલ્યાણપુર કઈ જગ્યાએ પહોંચ્યા હતા? 34મો પ્રશ્ન રાઈટ આન્સર આવશે ભાઈ નાના સાહેબ, અજીમુલ્લા ખાં અને બાલા સાહેબ. આ 3 વ્યક્તિઓ પૂછાય તો આ જગ્યા ઉપર વિદ્યાર્થી મિત્રો આવશે કલ્યાણપુર. અને જ્યારે તાટ્યા ટોપે લખેલું હોય, બરોબર, જ્યારે આ તાટ્યા ટોપે લખેલું હોય તો આ જગ્યા ઉપર વિદ્યાર્થી મિત્રો આવશે, વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો છોટાઉદેપુર. બરોબર, તો આ જગ્યા ઉપર આવશે છોટાઉદેપુર. આ બંને મુદ્દાને ક્લિયર કરજો. નાના સાહેબના ઘર તરીકે ઓળખાતું મકાન ક્યાં આવેલું છે? છોટાઉદેપુર, દ્વારકા, વિજાપુર કે નાગપુર? તો 35 ની અંદર આ નાના સાહેબનું મકાન તો વિદ્યાર્થી મિત્રો કઈ જગ્યાએ? તો ભાઈ દ્વારિકાની અંદર આવેલ છે. કઈ જગ્યાએ આવેલ છે? તો દ્વારિકાની અંદર. 36મો પ્રશ્ન સંગ્રામ દરમિયાન નાના સાહેબ કયું નામ ધારણ કરી સિહોરમાં ગોમતેશ્વર મહાદેવ મંદિર પાસેની ગુફામાં રહ્યા હોવાનું માનવામાં આવે છે? ભાઈ આ સ્વતંત્રતા સંગ્રામ હતો ત્યારે નાના સાહેબની વાત થાય ત્યારે તેઓ વિદ્યાર્થી મિત્રો નામ તેમણે ધારણ કર્યું હતું દયાનંદ સરસ્વતીનું નામ ધારણ કરી અને તેઓ ગોમતેશ્વર મહાદેવ મંદિરની પાસે સિહોરની અંદર તેઓ વસ્યા હતા આ કહેવાય છે. સિહોરની નોંધમાં નાના સાહેબ પેશવાનું નામનું મહત્વ, ભાઈ પેશવા કોઈ જગ્યાએ લખેલું હોય તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કરી દેવાનું. આ ભૂલ ટાઈપિંગમાં થઈ જાય, પેશવા આ રીતે લખાય. બરોબર, તો સિહોરની નોંધોમાં નાના સાહેબ પેશવાનું નામનું મહત્વનું સંકલન આપ્યું. કોણે આપ્યું છે? ગુરુકૃષ્ણ શર્માએ, વિષ્ણુરામ ત્રિવેણી, પ્રહલાદ દવે અને વિશ્વનાથ મહેતા. તો 37મો પ્રશ્ન છે અને તેની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વિષ્ણુરામ ત્રિવેણી જે છે તેમણે આપેલું છે ભાઈ, વિષ્ણુરામ ત્રિવેણી. હવે 38મો પ્રશ્ન કે નાના સાહેબના સહઅધ્યાયી, બરાબર, સહઅધ્યાયી ગુજરાતી બ્રાહ્મણનું નામ શું હતું? કલ્યાણજી વિશ્વનાથ મહેતા, વિષ્ણુરામ ત્રિવેણી, પ્રહલાદ દવે અને ગુરુકૃષ્ણ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 38મા પ્રશ્નની અંદર શું જવાબ આવશે? તો કલ્યાણજી વિશ્વનાથ મહેતા તેમના સહઅધ્યાયી ગુજરાતી બ્રાહ્મણનું નામ હતું નાના સાહેબની અંદર. 39મો પ્રશ્ન કે કોના અનુસાર નાના સાહેબનું અવસાન નેપાળમાં નહીં પરંતુ ગુજરાતમાં થયું હતું? કોણ કહેતું હતું? તો ડોક્ટર ધારૈયાનું કહેવું છે ભાઈ. ડોક્ટર જે ધારૈયા છે તેમનું કહેવું છે કે નાના સાહેબનું જે અવસાન છે તે નેપાળની અંદર નહીં પણ ગુજરાતની અંદર થયું હતું. 40મો પ્રશ્ન નાના સાહેબની સમાધિ કયા કુંડ પાસે આવેલી છે? દામોદર, રેવતી, બ્રહ્મકુંડ, સૂરજકુંડ. તો 40મો પ્રશ્ન નાના સાહેબની સમાધિ વિશે પૂછાય તો આ જગ્યા ઉપર રાઈટ આન્સર આવશે બ્રહ્મકુંડ. કઈ જગ્યાએ? તો બ્રહ્મકુંડ જે છે તે જગ્યા ઉપર નાના સાહેબની સમાધિ આવેલી છે. 41મો પ્રશ્ન રંગોજી બાપુ, બરાબર, કેવા બાપુ છે ભાઈ? રંગોજી બાપુ મરાઠા સામ્રાજ્યની કઈ શાખાના રાજવી હતા? નાગપુર, પુના, સતારા અથવા નાસિક? બરાબર, રંગોજી બાપુ. 41મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અને અહીંયા આપણો રાઈટ આન્સર છે સતારા. કયો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો સતારા. બરાબર, રાઈટ આન્સર છે સતારા. 42મો પ્રશ્ન રંગોજી બાપુ સાધુ વેશે કયો વેશ ધારણ કર્યો હતો? તો ભાઈ સાધુનો વેશ ધારણ કર્યો હતો રંગોજી બાપુએ. વડોદરાની અંદર આવ્યા ત્યારે તેમણે કોણ મળ્યા હતા? કલ્યાણજી વિશ્વનાથ, બરોબર, કલ્યાણજી, પછી વિશ્વનાથ, વેંકટેશ ચિચવેલ. તો આપણો રાઈટ આન્સર છે ભાઈ વેંકટેશ ચિચવેલ મળ્યા હતા. કોણ મળ્યા હતા? તો વેંકટેશ ચિચવેલ મળ્યા હતા. 43મો પ્રશ્ન લખે છે કે પયામે મશરીક નામનું અખબાર કોણે તૈયાર કર્યું હતું? હજરત અલી ખાન, રહીમ અલી ખાન, અજમલ ખાન, અજીમુલ્લા ખાન. તો 43મો પ્રશ્ન રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો અજીમુલ્લા ખાન. તો પયામે મશરીક અજીમુલ્લા ખાન. 44મો પ્રશ્ન છે રંગોજી બાપુ કોના વફાદાર સેવક હતા? સયાજીરાવ ત્રીજા, દામાજીરાવ ત્રીજા, પ્રતાપસિંહ રાવ અને સતારાના છત્રપતિ શાહુ મહારાજ. તો રંગોજી બાપુ તો સતારાના છત્રપતિ શાહુ મહારાજના વફાદાર સેવક હતા. લંડનના એક સમારંભ દરમિયાન વિદ્યાર્થી મિત્રો પ્રવચન આપતી વખતે હું મારા દેશના લોકોને જઈને કહીશ કે ન્યાય માટે જાણીતા તો અંગ્રેજો છે પણ તેમને ન્યાય કરતા તો આવડતું જ નથી ભાઈ. આ લંડનની અંદર જ્યારે આપણા પ્રવચન માટે આપણા ગુજરાતી જ્યારે ઉભા રહ્યા એ ઘડીએ પ્રવચન માટે ત્યારે આ ગુજરાતી બોલ્યા કે ભાઈ ન્યાય માટે તો જાણીતા અંગ્રેજો ન્યાય કરી શકતા નથી. આવું વિદ્યાર્થી મિત્રો કોણે કહ્યું હતું? તો સુભાષચંદ્ર બોઝ, રંગોજી બાપુ, સરદારસિંહ રાણા અને મેડમ કામા. તો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો આપણો રંગોજી બાપુ.
શું જવાબ છે આપણો? તો 45મા પ્રશ્નની અંદર રંગોજી બાપુ. કોણે ગરુડેશ્વરના મુખ્ય પૂજારી મોરેશ્વર રામચંદ્ર બનીને મોને બાબા તરીકે પ્રખ્યાત થયા? બરાબર, ગરુડેશ્વર ના મુખ્ય પૂજારી મોરેશ્વર રામચંદ્ર બનીને મોની બાબા તરીકે પ્રખ્યાત થયા. તો રાઈટ આન્સર છે ભાઈ આપણા રંગોજી બાપુ. કોણ છે? રંગોજી બાપુ. ભારતમાં લડતના ઇતિહાસમાં સૌથી મોટી લડત કોણ લડ્યા હતા? તો અહીંયા પણ જવાબ આવશે રંગોજી બાપુ. શું જવાબ આવશે? રંગોજી બાપુ. 48મો પ્રશ્ન કે ગુજરાતમાં 1857ના વિપ્લવ દરમિયાન દ્વારિકાથી ડીસા સુધીના વિસ્તારમાં સક્રિય ટુકડીના નેતા કોણ હતા? દ્વારિકાથી ડીસા. બરોબર, દ્વારિકાથી ડીસા ગોપાળ અતાજી, રંગોજી બાપુ, કેવલ નાયક અને ભોજાણી. તો 48મા પ્રશ્નથી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ગોપાળ અતાજી. શું જવાબ આવશે? ગોપાળ અતાજી. આ આપણો રાઈટ આન્સર છે. 49મો પ્રશ્ન છે કે ગુરુ કૃષ્ણ નામે કોણ ઓળખાતા હતા? બાપુ માણેક, રંગાજી બાપુ, ગોપાળ અતાજી ને સૂરજમલ. તો ભાઈ ગુરુ કૃષ્ણ નામે કોણ ઓળખાતા હતા? 49મો પ્રશ્ન છે અને જવાબ આવશે ગોપાળ અતાજી ઓળખાતા હતા. 50મો પ્રશ્ન ગરબડદાસ મુખીનું મૃત્યુ ક્યાં થયું હતું? અંદમાનની સેલ્યુલર જેલ. તો વિદ્યાર્થી મિત્રો એ નંબરનો જ આપણો રાઈટ આન્સર છે. એ નંબરનો ઓપ્શન જ આપણો વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર છે. બરાબર. 51મો પ્રશ્ન કે ગરબડદાસ મુખીના પત્ની કોણ હતા કે જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતમાં મહત્વનો ફાળો આપેલો છે? બરાબર, તો લાલબા પટલાણી. બરાબર, એ સમયે આ નામ હતા ભાઈ. તો અહીંયા રાઈટ આન્સર છે લાલબા પટલાણી જે હતા તે ગરબડદાસ મુખીના પત્ની હતા અને તેમણે આ સ્વતંત્રતા સંગ્રામની અંદર મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. 52મો પ્રશ્ન મૌલવી લિયાકત અલી કોના વિશ્વાસુ સેનાપતિઓમાંના એક હતા? અહમદ શાહ, મોહમ્મદ બેગડો ને બહાદુર શાહ. તો 52મો પ્રશ્નને જવાબ આવશે ભાઈ બહાદુર શાહ. 53મો પ્રશ્ન બહાદુર શાહે લિયાકત અલીને શેનું રક્ષણ કરવાની જવાબદારી સોંપી હતી? અલ્હાબાદ, દિલ્હી, બંગાળ અને હૈદરાબાદ. 53મો પ્રશ્ન અને રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો લખજો અલ્હાબાદ. બરાબર, અલ્હાબાદ. 1857ના વિપ્લવ બાદ ભારતમાં કયા શાસનની શરૂઆત થઈ? તો રાઈટ આન્સર છે બ્રિટિશ તાજ શાસનની શરૂઆત થઈ. બરાબર, કયું શાસન? બ્રિટિશ તાજ શાસનની શરૂઆત થઈ. 55મો પ્રશ્ન સંતરામપુરમાં સંગ્રામની આગેવાની કોણે કરી? ભાઈ સંતરામપુર આપણું મહીસાગરની અંદર આવ્યું. સંતરામપુર રૂપા અને કેવલ નાયક, હાલચંદ ઝવેરી, મુસ્તફા ખાન અને મગનલાલ પટેલ. તો ભાઈ 55ની અંદર કોણે આગેવાની કરી હતી? તો રાઈટ આન્સર છે મુસ્તફા ખાન. બરાબર, મુસ્તફા ખાન. 56મો પ્રશ્ન દાહોદમાં 1857 વિપ્લવની આગેવાની કોણે કરી હતી? સંતરામપુરની અંદર મુસ્તફા ખાન, દાહોદની અંદર વિદ્યાર્થી મિત્રો બાઈજાબાઈ. શું જવાબ આવશે? તો બાઈજાબાઈ. મુદ્દા નોંધ કરતા રહેજો. સંતરામપુરની અંદર મુસ્તફા ખાન અને દાહોદની અંદર બાઈજાબાઈ. 57મો પ્રશ્ન છે કે કયા ઇતિહાસકારે 1857ના સ્વતંત્ર સંગ્રામને સ્વતંત્રતા સંગ્રામ ગણ્યો ન હતો? કોણ હતા ભાઈ? તો આ હતા આરસી મજુમદાર હતા ભાઈ. કોણ હતા? આ આરસી મજુમદાર હતા કે જેમણે એને સ્વતંત્રતા સંગ્રામ ગણ્યો નહોતો. આ 57મો પ્રશ્ન છે. આગળનો પ્રશ્ન જુઓ. 58મો પ્રશ્ન છે કે 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું? તો ભાઈ સહાયકારી યોજનાઓ. ભાઈ અંગ્રેજોની ક્યાં એવી નીતિ હતી કે ભાઈ સહાયકારી યોજનાઓ શરૂ કરે? ચોકડી મારો. બરાબર, 100 વર્ષની અફવા અને ચરબીવાળા કારતૂસ. તો રાઈટ આન્સર છે આપણો ડી. બરાબર. 59મો પ્રશ્ન કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી કોણ? ભાઈ પ્રકાશ જાવડેકર. બરાબર, પ્રકાશ જાવડેકર જે હતા તેમના દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે શૈક્ષણિક સત્રથી ઇતિહાસના પુસ્તકમાં કયા સંગ્રામને પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ તરીકે ગણવામાં આવેલો છે? લખે છે 1857નો વિપ્લવ, રામોસી વિદ્રોહ, ભીલ વિદ્રોહ અને પાઇકા વિદ્રોહ. તો અહીંયા જવાબ બદલાશે. અહીંયા રાઈટ આન્સર આવશે પાઇકા વિદ્રોહ. કયો વિદ્રોહ આવશે? પાઇકા વિદ્રોહ. પાઇકા વિદ્રોહ કઈ સાલમાં થયો હતો? તો ભાઈ આ 1817ની અંદર થયો હતો. ક્યારે થયો હતો? 1817ની અંદર પાઇકા વિદ્રોહ. 1817. પાઇકા વિદ્રોહનો પ્રારંભ ક્યાંથી થયો હતો? ખાનપુર, લખનઉ, હૈદરાબાદ અને બાનાપુર. તો 61ની અંદર બાનાપુર. કઈ જગ્યાએ? તો વિદ્યાર્થી મિત્રો બાનાપુરથી થયું હતું પાઇકા વિદ્રોહની શરૂઆત. બાનાપુર ઓરિસ્સાના કયા જિલ્લામાં આવેલું છે? ગંજામ, ભદ્રક, ગોરધા અને બાલાસોર. તો જવાબ આવશે ગોરધા જિલ્લાની અંદર આવેલ છે. કઈ જગ્યાએ? ગોરધા. 63મો પ્રશ્ન પાઇકા વિદ્રોહના આગેવાન કોણ હતા? રૂપા નાયક,
બક્ષીજંગ બંધુ રામ નારાયણ અને નિહારચંદ ઝવેરી. તો 63 બક્ષીજન બંધુ, બરાબર. બક્ષીજન બંધુ તેના આગેવાન હતા, બરાબર, તેના આગેવાન હતા. 64મો પ્રશ્ન કે બક્ષીજંગ બંધુએ કોની સહાયથી વિદ્રોહ કર્યો હતો, બરાબર. કોની સહાયથી? રાજા નરહરિદેવ, રાજા ચંદ્રદેવ રાયની, રાજા જયસિંહ ઠાકોર અને રાજા મુકુંદ દેવ. તો 64 અને અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો રાજા મુકુંદ દેવ ની સહાયથી તેમણે આ વિદ્રોહ કર્યો હતો. આગળ છે 65મો પ્રશ્ન કે અંગ્રેજોએ બક્ષીજંગ બંધુને બંદી, બરાબર, બંદી બનાવી કઈ જેલમાં રાખ્યા હતા? વીરવાડા, અંદમાન, કટક. તો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજો જ્યારે બક્ષીજંગ બંધુ લખેલું હોય તો આ જગ્યા ઉપર આવશે ઓડિશાની અંદર કટકની જેલની અંદર રાખ્યા હતા. 66મો પ્રશ્ન કે પાયકા વિદ્રોહકારીઓનું પ્રતીક શું હતું? પાયકા વિદ્રોહનું પ્રતીક પણ હોય ને ભાઈ, બરાબર. જેમ 1857નો વિપ્લવ છે તેનું પ્રતીક છે કમળનું ફૂલ અને રોટી. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રતીક છે ભગવાન જગન્નાથની પ્રતિમા, બરાબર. ભગવાન જગન્નાથની જે પ્રતિમા છે તે હતું. લાસ્ટ વિદ્યાર્થી મિત્રો હવે આ બે પ્રશ્નો આપણા છે લાસ્ટ, અહીંયા વાર્તા પૂરી કરીશું. પાયકા વિદ્રોહના 200 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે તેની ઉજવવાની ઘોષણા કયા વર્ષના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી? ભાઈ પાયકા વિદ્રોહને 200 વર્ષ પૂરા થશે તે ઉજવવાની જાહેરાત કયા બજેટની અંદર કરવામાં આવી હતી? 2014, 15, 16, 17, 17, 18, 19, 20. તો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો 2017-18ના બજેટની અંદર જાહેરાત કરવામાં આવી હતી આ પાયકા વિદ્રોહની. 68મો પ્રશ્ન કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળેથી પાયકા વિદ્રોહની યાદમાં સ્મારક સિક્કાઓ અને ટપાલ ટિકિટ બહાર પાડી હતી? તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોનો આ છેલ્લો પ્રશ્ન છે ને જવાબ તમને કહું એ પહેલા વિદ્યાર્થી મિત્રો એક વાત કહેવા માંગુ છું કે મારી સાથે જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છો, એક સરસ મજાની વિદ્યાર્થી મિત્રો મહેનત કરી અને હું તમારી સમક્ષ આવું છું. વિડીયોની ઉપર વિદ્યાર્થી મિત્રો લાઇક કરજો, વિડીયોને કોમેન્ટ કરજો, બેલ આઇકન હોય તેને દબાવજો જેથી કરીને બીજો વિડીયો આવે તેને નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. અને બીજી એક વાત વિદ્યાર્થી મિત્રો, આની લિંક જે છે લિંક તમે ઉપાડી અને તમારા સ્ટેટસોની અંદર રાખજો, ગ્રુપોની અંદર શેર કરજો, બરોબર. આટલી હેલ્પ અમને કરજો. બાકી હું પણ તમને ઘણી બધી હેલ્પ કરી રહ્યો છું. સારામાં સારું કરંટ અફેર્સ વિદ્યાર્થી મિત્રો, સારામાં સારું મટીરિયલ અને આ બધું જ વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ હું પ્રોવાઈડ કરી રહ્યો છું. ધીરે ધીરે મારી સાથે બહુ માણસો નથી કામ કરી રહ્યા, ફક્ત અમે 2 કે 3 જણા છીએ જે આ કામ કરીએ છીએ અને સારી મહેનત કરીને તમારા સુધી એકદમ નજીવી કિંમતે, બરાબર. અમારી પાસે 300-400 રૂપિયા તો કોઈની પાસે અમે લેતા નથી. જે મહેનત અમારા જે અહીંયા કામ કરે છે એ મહેનત કરે છે એટલા જ પૈસા તમારી પાસે લઈએ છીએ, વધારાના પૈસા અમે લેતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંક બધી જગ્યાએ શેર કરજો. ઓરેકલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તેને પૂર ઝડપે ડાઉનલોડ કરી દેજો, કેમ કે તેના ઉપર સારામાં સારા કોર્સ અમે એકદમ નજીવી કિંમતે જ મૂકી રહ્યા છીએ, બરાબર. હમણાં વિદ્યાર્થી મિત્રો એક લાઈવ ટેસ્ટ મૂકવા જઈ રહ્યો છું, આ જ વિડીયોની લાઈવ ટેસ્ટ મૂકવા જઈ રહ્યો છું. તે પણ તમારા માટે ફ્રી હશે. તમે ટેસ્ટ આપો, બરાબર, વિડીયો જોઈ લો આ મારો અને ત્યાર પછી ટેસ્ટ આપો અને તમે નક્કી કરો કે તમારા આ વિડીયો જોયો કેટલા પ્રશ્નો સાચા પડ્યા. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત. આનો જવાબ તો રહી ગયો. આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આઈઆઈટી ભુવનેશ્વર. શું જવાબ આવશે? આઈઆઈટી ભુવનેશ્વર, બરાબર. આનો જવાબ તો રહી ગયો ભાઈ. પાછા તમે મને કોમેન્ટ કરશો કે સર આનો જવાબ તો કહેતા જાઓ. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ શું આવશે? તો આઈઆઈટી ભુવનેશ્વર, બરાબર. આઈઆઈટી ભુવનેશ્વર. તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ.